કહીશ એમ કરવાનું છે મારે? તું સાસુ છે મારી? ના પણ તમે કાંઈક તો મદદ કરાવશો ને. આ એકલે હાથે બધું કામ હું કેવી રીતે કરું? દામીની મદદ તો કરું છું. તું નાસ્તો બનાવે છે એ ખાઉં છું, તું જમવાનું બનાવે છે એ ખાઉં છું. તું જે બનાવે એ બધું ખાઈને મદદ જ કરું છું ને તારી. ભાભી જો તમે આ ઘરના વહુ છો ને તો આપણે બે હારે મળીને ઘરના અંદે કામ કરવાના હોય ને. અચ્છા, મને તો ખબર જ નહોતી કે ઘરમાં બે વહુઓ હોય તો એમને મળીને કામ કરવું જોઈએ. મને તો લાગ્યું કે મોટી વહુને આરામ કરવાનો હોય ને નાની વહુને કામ કરવાનું હોય. એવું ન હોય ને. જો હું રોજે કામ કરું તું મને શીખવીશ? ક્યારની બોલતી નથી તો સામે બોલી જ જાય છે. તારે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું છે. અને રહી વાત ઘરના કામની તો તને એટલે જ લાવ્યા છીએ. કેવી વાત કરો છો? અરે હું આ ઘરની વહુ છું. એ તારો વેમ છે? એ તારો વેમ છે કે તું આ ઘરની વહુ છે? તું આ ઘરની ફક્ત એક નોકરાણીથી વધારે કાંઈ નથી. ઝૂંપડામાં રહેતી હતી, ભૂલી ગઈ? બાપના ઘરે ખાવાય નહોતું. અમે તને બંગલામાં લાવ્યા શું કામ? કે તારું ભવિષ્ય સારું થઈ જાય. તને કામ આપ્યું, તને ઘરમાં રહેવા આપ્યું ને આ મંગળસૂત્ર નામ આપ્યું છે અમારા ઘરનું. હવે શું જોઈએ છે તારે? એમ નામ નથી આપ્યું. અને માનું છું ઝૂંપડામાં રહેતી હતી, ખાવા ખીચડો નહોતો. પણ કોઈ આવી રીતે વાત નથી કરી, કોઈ સંભળાવીને નથી ગયું. તો આપણે કોઈને કામ ચીંધવા ન જવાય. તમે જ્યારે ત્યાં જોવા આવ્યા ને ત્યારે ખબર જ હતી કે એટલું જ છે. તો હવે એ બધી વાતો કેમ કરો છો? ખબર હતી, અમને ખબર હતી કે તું ગરીબ ઘરની દીકરી છે, ઝૂંપડામાં મોટી થઈ છે, એટલે એક નોકરાણીથી વધારે તારી કોઈ ઓકાત નહોતી. અમને પણ એવું લાગ્યું કે અમે તને અમારા ઘરે લઈ આવીશું, તને સાગરભાઈના ઘરમાં વહુ તરીકે લઈ આવીશું ને તો અમને એક મફતની નોકરાણી મળી જશે. જીવનભર અમારે કંઈ કામ નહીં કરવું પડે. આમ જોવા જઈએ ને તો બેનિફિટ તો આમાં અમારું જ છે. નહીં પગાર દેવાનો, નહીં ધ્યાન રાખવાનું, નહીં કોઈ ખર્ચા કરવાના. મફતની કામવાળી મળી છે ને. ભાભી મમ્મીનું તો એમ જા એ હાવું છે, પણ તમે તો જેઠાણી છો ને. તમે કાં આવું કરો છો? તમે તો સમજવાની કોશિશ કરો. હું એ માણસ છું. આ વાતે ને વાતે તમે લોકો બધું સંભળાવ્યા કરો છો. વારે ને વારે મારા બાપ પર, મારા ઘર પર અંધાઈ ઉપર બોલ્યા કરો છો. હું એ માણસ છું, મને ખોટું લાગે. લાગે છે ખોટું? તને ખોટું લાગે છે તો માથા પછાડ દિવાલમાં. હું તો કહું છું કે સળગીને મરી જા. નહીં તો છે ને ગળા ફાંસો ખાવો સૌથી ઈઝી છે. તું કરીશ ને એવું બધું? હું કામ એવું કર તો બસ એવું ન થતું હોય ને તો કામ તો કરવું જ પડશે. મેડમને શાંતિથી જીવવું છે, કામ કરવું નથી. બાપના ઘરે કંઈ ના જોયું હોય ને એનો મતલબ એવો ન હોય કે સાસરે આવીને આપણે મંડી જ પડીએ બધું બધા શોખ પૂરા કરવા. કયો શોખ પૂરો કર્યો છે? મને તો એ યાદ નથી આવતું કે આ ઘરમાં હું આવી પછી ક્યારે મને આ વહુનો દરજ્જો મળ્યો છે, આ ઘરની લક્ષ્મીનો દરજ્જો મળ્યો છે. ભાભી તમે મોટા ઘરેથી આવ્યા છો, પૈસાવાળો છો, એનો મતલબ એવો નહીં ને કે તમારું સ્થાન આ ઘરમાં અલગ હોય ને મારું અલગ હોય. સ્થાન આ દુનિયામાં બધાના અલગ અલગ હોય છે. હું મોટી છું, જેઠાણી છું તારી. અને આમ પણ મારા પપ્પા છે ને એ શહેરના સૌથી મોટા બિઝનેસમેનમાં ગણાય છે. આ ઘરમાં અડધી વસ્તુઓ મારા પપ્પાના નામની આવે છે. તને ન ખબર હોય તો કહી દઉં કે આ ઘર છે ને અડધું મારા પપ્પાના ભરોસે છે. એટલે મહેરબાની કરીને મારી સાથે લપ ના કરતી. નહીંતર કોને ખબર કાલ સવારે ખીચડી એ ન મળે. હા હું કામ કરું છું, તમે જાઓ. નાસ્તો રૂમમાં આપી જજે, ભૂખ લાગી છે મને આવી મોટી. તો હું શું કહું તમને, આ જુઓ ને પેલા કરશન કાકાના રૂપિયા આપણે લીધા હતા એ પાછા ન દેવા પડે એમને? અરે તો દેવાના જ છે ને. નથી દેવાના. અરે એવી રીતના ન હોય પણ બીજી વાર પાછા લેવા નથી થતા તો શું કરવાનું? તો બીજી વાર થોડાક વધારે લેવાના અને પછી છે ને ઉસ્માન. અરે એ બધું ટેન્શન તારે નહીં લેવાનું, એ બધું કામ અમારું છે. કોને ક્યારે દેવાના આ બધું ટેન્શન તારે નથી લેવાનું. સવિતા કાકી મળ્યા હતા, પૂછતા હતા કે તમારા કાકાના રૂપિયા ક્યારે દેવાના છે. અને બધાની વચ્ચે પૂછ્યું એટલે કેવું પડ્યું કે દેવાના કે નથી દેવાના. તો મને જવાબ દેતા ફાવે. આ છે ને અશોક, આ બૈરાઓ જે વાતમાં પડે ને આખી બાજી બગાડી મૂકે. આપણે બધો વહીવટ અમારે કરવાનો હોય, તમારે છે ને ઘરમાં જ ધ્યાન આપવાનું હોય. હા બરાબર છે, ભૂલ થઈ ગઈ. હા પપ્પા તમને ખોટું ખોટું તરસ નથી લાગી? એટલે પાણી બગાવો. અરે મને તો બધી બહુ તરસ લાગી છે. પણ તું કંઈ સમજતો હોય ને તો થાય. અને મને ક્યાં વાર લાગવાની છે? જો હમણાં બહુને બૂમ પાડે છે, આવી જશે પાણી. અરે દામિની વહુ, દામિની વહુ પાણી લાવજે મારા માટે. આવશે ને, આવશે. જોજો ને, કાંઈ ને કાંઈ સંભળાવજો. જો ગરમ લાવી હોય ને તો ઠંડુ પાણી લાવવાનું કહેજો, ઠંડુ લાવી હોય ને તો ગરમ લાવવાનું કહેજો.
અરે એ બધું હું ફોડી લઈશ હવે. આવું તારે મને શીખવવાનું હોય? ના ના શીખવાનું ન હોય તારી પણ મમ્મી બી છે ને. અરે દામિની બહુ શું કરે છે? પાણી મંગાવ્યું છે મેં. આવો પપ્પા. આવું પપ્પા. આવે ને આવે. ક્યાં ધ્યાન આપો છો? કઈ ખબર પડે છે કે નહીં? પાણી બગાડી નાખ્યું. જળ એ જીવન કહેવાય. પણ આ નો સમજે પણ આ. ઢોળી નાખ. ઘૂંઘટ કાઢો ને. માફ કરજો. આ ઘૂંઘટ હતો ને એટલે દેખાણું નહીં ને ઠેસ આવી ગઈ. હવે ઘૂંઘટ તો છે ને બધા જ બૈરાઓ રાખે છે. એનો અર્થ એવો નથી કે જોવાનું નહીં આજુબાજુ. અને મમ્મી અહીંયા દરરોજ એનો રસ્તો છે ને હાસ તો વળી. આજ જ કેમ આમ થયું? આમ અવળા કેમ હાલો છો? નાટક બેટા, આ કામ ન કરવા પડે ને એના અંદર નાટક છે. હવે પાછું મોડું શું જુઓ છો? બીજું પાણી ભરી લાવો જાઓ. હાલ્યો. હાથે નથી કામ કરતા લાગતા. જાઓ બીજું ભરતા આવો ને પોતું લેતા આવજો. ખરેખર આખી ટાઇલ્સ ગંદી કરી, કાંઈ કામમાં વેતા નથી. ટાઇલ્સ ગંદી થઈ ગઈ છે ને બધું સાફ પણ કરશે ત્યારે. અને હું બસ શું કહું? આ શાંતિ દાદા છે ને ભટકાઈ દીધી છો. એ ના પાડતો તો હું ઘરે વાંચો ને એ વ્યવહાર કરાવે ને એમાં આવી જ છોકરી નીકળે. મને બી ખબર જ હતી પણ હવે હું થાય કે ગોઠો ઉઠો પડે એવું હતું. બાકી શાંતિ દાદાને બધી ખબર જ હતી તઈ આપણે હલવાડી દીધા છે તો હવે સહન કરવાનું બેટા. અરે ઘરમાં કામવાળી આવી છે એમ કરીને રાખો ને. કામવાળી આવી છે એમ નહીં, આવેલી છે કામવાળી જ છે. હા બરાબર છે. હા જો હવે ઢેબા ન વાગ્યા? હા દેખાઈ ગયું આખા ઘરની અંદર આમ સીધે આ સીધી લ્યો પાણી. ટાઇલ્સ ગલાસ છે. પાછું જોઈ ખબર છે કે નહીં? ખબર છે. અરે ખબર છે તો આવી ખબર હોય? પાણી લઈને આવે ને પાછો ગ્લાસ લેવાની બી કોશિશ કરવાની હોય. અમારે નો દેવાનું હોય તમને. ના ના એને ક્યાંથી બુદ્ધિ હોય કે અમારે ત્યાં આવું નહોતું. બા આ વાતે ને વાતે તમે મારા ગામને રહેવા દો ને. ના ના તારા ગામને નહીં, આમ તો તારા બાપને કહેવું જોઈએ નહીં મારે, તારી માને કહેવું જોઈએ, પણ આ ગામ આવી જાય છે વસાડે. જો એક વાત કહું તને, વાતની એક વાત કરું છું, મારા ઘરમાં આ બધું નહીં ચાલે, સમજી ગઈ? અને આ પોટું કોણ મારશે? તારા બાપ આવીને મારશે. લઈ આવાય ને. ના ના હજુ તો એ અહીંયા જોશે ક્યાં ક્યાં પાણી પડ્યું છે, ક્યાં ભૂલ થઈ છે, પાછા વાંક તો આપણાને આપણા ઘરના જ કાઢશે. બા હું કામ તો કરું છું ને, ક્યાં નથી કરતી. અને મને ખબર જ છે કે મારે કામ કરવાનું છે, તો હું કામ બાના બતાવું. એ ઝીબડો નહીં હલાવવાનો ઘરની અંદર, ખાલી હાથ ચાલે ને એટલું બહુ છે. આ જીબડા કરતા આટલો હાથ ને પગ ચલવા હોત ને તો આવી દશા નો થાત. અરે પણ કોને સમજાવો છો તમે? કોને સમજાવો છો? આ ડફોડને? આ ડફોડમાં અક્કલ નથી આવવાની. આ આટલો સમય થઈ ગયો આ ઘરમાં, પણ રોજ કંઈક ને કંઈક નુકસાન જ કરતી હોય છે. હું પોતું લેતી આવું. હા તો લેતી આવો. એના માટે શું આમંત્રણ પત્રિકા લખીને આપું તમને? હજી તો પૂછે છે કે પોતું લેતું આવું. હા કેવી કેવી ભટકાણી આ. એવું કેવી પૂછવાનું નહીં, હોય. હેરાન કરવા વાળી ભટકાણી છે, પણ ચિંતા નહીં કરતા. એને સીધી લાઈન પર કેવી રીતે લાવીને મને બરાબર આવડે છે. જે તો મેં તને બરાબર શીખેલું જ છે એ તો. હા તમને તો બધી જ ખબર છે ને. બધો જસ તમારે તો લઈ જવો છે. હું મેં કર્યું કાંઈ તમે નથી કર્યું. તમે છે ને તમારું કરો તો બહુ છે. સાચી વાત છે તારી. હું સાચી વાત છે. હું મારું કર તું તારું કર. હા બરાબર બરાબર છે. છો. બરાબર. એ કામની કુડી આવને અહીંયા. હરખું તારો બાપ આવીને કરશે ઝટકર. લોકલ ગાડી છે, લોકલ ગાડીની જેમ હાલે છે. આ તમારી બાના પગ પાસે પણ છે, આ બાજુ પણ. ક્યાં નજર રાખે છે ખબર જ નથી પડતી કાંઈ. લાશ તો કાઢો. ના લાશ નહીં કાઢે. એના બાપાએ એને શીખવાડ્યું જ નથી ને. એના માથામાં છે ને ખીલા ઠોકવા જેવા છે, એટલે લાજ બરાબર રે. સંસ્કાર લઈને આવ્યા હોય તો રાખે ને સંસ્કાર અહીંયા. બહુ વહમું લાગી ગયું છે હો, ફટાફટ ગયા રાજધાની ટ્રેનની જેમ. અરે લોકલ ગાડી આવી ગઈ છે આ ઘરમાં, હવે શું કરવાનું? હવે હું કહું હા. 10,000 રૂપિયા આપજો બરોબર. હા ગૂગલ પે કરી દઈ. કઈ વાંધો નહીં. તો હાના માટે લેવા છે તારે? એ તમારે હું કામ છે પપ્પા, આપણી પાસે પૈસા છે તો વાપરો ને. આ જોયો, પૈસા છે તો વાપરો. અરે પૈસા 10,000 લઈ જાય તેનું કાંઈ નહીં, પણ 10 ના છે ને 20 થઈને આવવા જોઈએ. હા આવું બી એકતા રહેજો. મીરા હું કહું કે શાંતિ દાદાએ આ સારું ઠેકાણું ગોતી દીધું કા.
આ તને કામવાળી મળી ગઈ. સાચી વાત છે. પરમનન્ટ નોકરાણી મળી ગઈ છે. આખો દિવસ ઘરના કામ કર્યા કરે, આપણી વાતો સાંભળ્યા કરે, મેણાટોણા સાંભળ્યા કરે અને છેવટે મહેનતાણામાં શું માંગે? 2 ટાઈમનું ખાવાનું, એનાથી વધારે કંઈ નહીં. સાચી વાત છે તારી. આ પપ્પાને ખોટું ખોટું તરસ લાગે ને તે ખોટું ખોટું પાણી મંગાવે. આમ તો છે ને આપણા ઘરમાં બધા હોશિયાર છે. બધાને ખબર છે કે કયા માણસને કેવી રીતે હેરાન કરવાનું. પણ એક વાતની મને ખબર પડી ગઈ હમ કે ગરીબ હોવું ને એ સૌથી મોટું દુઃખ છે. હું ગરીબ ઘરની હોત તો તમે મારી સાથે પણ આવું જ કરતા હોત ને. અરે આ કેવી વાત કરશો? તને થોડી હેરાન કરવાની હોય. રહેવા દો. ઓળખું છું તમારા ઘરના લોકોને. ખબર પડી ગઈ છે મને કે તમારા ઘરમાં છે ને કોઈની કોઈ કિંમત નથી. બધા પોતપોતાના સ્વાર્થથી ચાલવાવાળા માણસો છે. આ તો સારું કે મારા પપ્પા મોટા બિઝનેસમેન છે, તમારા ઘરમાં પૈસા મોકલાવે છે, એટલે તમે ચૂપચાપ મારી બધી વાતો સાંભળી રહ્યા છો. ભાઈ બધું હાયલા કરે છે. હવે એ વાત તો ન ઉખેડવાની હોય. હું કહું પપ્પાએ 10,000 રૂપિયા આપ્યા આપણે પિક્ચર જોવા જવાનું છે. પપ્પા પૈસા આપે તો જ પિક્ચર જોવા જવાય. આપણે ન જઈ શકીએ આપણા મનથી. એ વાત આજે પણ મને છે ને મારો રૂપિયો વાપરવો છે ને ગમે નહીં. કોને ખબર, મને જ નથી થતું. એટલે તમારા મનને કાબૂમાં રાખો અને મારી વાત સાંભળો. હમ પિક્ચર જોવા નથી જવું, પણ આ દામિની છે ને આજકાલ થોડું વધારે બોલવા લાગી છે. એટલે હું વિચારું છું કે પહેલું નિવારણ આપણે એનું જ કરવું જોઈએ. એનું નિવારણ હું તને શું કહું, પછી આવી કામવાળી નહીં મળે હો. એટલે એને ઘરેથી બહાર કાઢવાની વાત નથી કરતી ને. બહાર કાઢવાની વાત નથી કરતી, પણ કંટ્રોલમાં તો રાખવી પડશે ને. હા એ વાત સાચી તારી, કંટ્રોલમાં રાખવી પડશે. પણ મને એક વિચાર આવે છે શું? કે આપણે આમ તો લખીએ છીએ એટલે એમ કે આપ જો મમ્મી પપ્પા આપણી બાજુ, સાગર એ આપણી બાજુ, અને એક બાજુ એ દામિની વહુ. એટલે હું એમ કહું છું આપણે એટલે આખું ઘર એક સાઈડે, દામિની એક સાઈડે, એમ જ ને. તો એ જ તો પ્લાનિંગ હતું પહેલેથી આપણા લોકોનું. આપણે એને લાવ્યા હતા શું કામ? કે જેથી કરીને આપણા ઘરના કામ કર્યા કરે, એનાથી વધારે કંઈ નહીં. પણ તમે છે ને એને કંટ્રોલમાં રાખજો. એવું હોય તો મમ્મી પપ્પાને કહેજો. આજે મને કામ ચીંધવા લાગી હતી. હું વાત કરશો, તને કામ સીન જોયા ને? હાસ તો હા શું બોલશો? હું શું કામ ખોટું બોલું? એની હિંમત એટલે કે તને કામ સીંજ્યું? હા, મને કામ ચીંધ્યું કે ભાભી આજે મને મજા નથી ને એટલે કામ કરી નાખો. અરે હું કાંઈ એના કામ કરવા આવી છું આ ઘરમાં? બરોબર છે. પણ હવે છે ને, હવે આપણે આમને આમ નથી બેહવું. તો આપણે શું કરીશું? આપણે હવે એને થોડીક આમ હેરાન વધારે કરવી. જેમ કે એ કેટલી 3 રોટલી ખાતી છે, વધારે તો આપણે દેતા નથી. હવે આ 3 થી 2 રોટલી જ દેવી. એટલે જેમ જેમ એને ભૂખ લાગશે ને એમ એમ હરખા કામ કરશે. બરોબર. એનાથી વધારે કંઈ? એનાથી વધારે કરવું પડે તો વધારે, પણ પેલા ખાવા ઉપર નિયંત્રણ રાખવી. સમજે તું? બરાબર છે. તો પછી ઠીક છે, ચલો ત્યારે એવું કંઈ કરીએ. હા બસ એવું જ કરવાનું છે. હું કહું એને છે ને 2 રોટલી જ દેવાની. એ રાંધી નાખે ને કે હાલો હવે આ સાગા રાખો, બરોબર. પછી એની ડીશમાં 2 રોટલી જ મૂકવાની. ત્રીજી માગું થાય એટલે એને કે હવે નથી, એને કે આ અમારી બધી ખાવાની. સાચી વાત છે તમારી. હા આપણે એવું જ કંઈક કરીશું. પણ આ તમે કેવા અહીંયા બેઠા છો? કામ પર નથી જવાનું? આ છે ને મને આળા ચડે છે, આજ નથી જાવું. ફિલ્મ પપ્પા. જોવા જવું છે એટલે જ કહું છું. લે મારા પપ્પા પૈસા મોકલાવે છે, આના માટે મોકલાવે છે કે તમે અહીંયા બેસીને ખાધા કરો. કામ ભેગા થાવ ને તો પપ્પાને ફોન કરું છું. અરે ન્યા નહીં ફોન કરતી વળી, તું તો ધમકી મારવા માંડ. ધમકી જ આપું ને? મારા પપ્પા આટલું કામ કરતા હોય, અહીંયા પૈસા મોકલાવતા હોય, અને તમે ફક્ત પૈસા વાપરો છો, કંઈ કામ નથી કરતા. છે કાલે હું થોડાક ઓછા વાપરે, બીજું હું. બરોબર. હાલ તો આજનો દી તો પિક્ચર જોઈ આવી. ચાલ. સાગર, હું શું કહું છું, એ મને થોડી ખબર હોય તું શું કહે છે. હું વિચારતી હતી કે થોડા દી બાપુ ત્યાં જઈ આવ. શું કામ જવું છું? શું કામ જવું છે? મને બાપુની યાદ આવે હે ને એટલે. પણ તું જ વિચાર ને, આ ઘરમાં ઓછા કામ છે કે તારે તારા પિયર જવું છે? સાગર, સમજવાની કોશિશ કર.
મને મારા બાપુની યાદ આવ્યું તો હું મળવાય ન જઈ શકું. અને હું ક્યાં કહું છું કે હું મહિના દાડા રોકાય કે 15 દી રોકાય. તમે કહેવો એટલે પાછી વહી આવે. હવે મને મારા બાપુને ઘરે નહીં જવા દો તમે. અરે ના થોડી પાડું છું તમ તારા બાપુને ઘરે જવાની, પણ હું શું કહું છું કે હમણાં ખમી જા, થોડોક સમય જાય ને પછી હું સામેથી તને કહીશ કે તું જા તારા પપ્પાના ઘરે જતી આવ, તારા પિયર આટો મારી આવ. જો મારે અટાણે જવું છે. અને રહી વાત ઘરના કામની તો એના હાટું તો ભાભી છે ને. ભાભી જ્યારે પિયર જાય ત્યારે હું સંભાળી લઉં અને હું જાઉં ત્યારે ભાભી સંભાળી શકે ને. એવું તો નથી ને કે હું ઘરના કામ નહીં કરું તો ઘરના કામ નહીં થાય. એવી વાત કીધી મેં, પણ જો મારી વાત સાંભળ, હમણાં મને ઈચ્છા નથી તને મોકલવાની. તમારી ઈચ્છા તો ક્યારેય નહીં થાય તો મારે નહીં જવાનું. 2-3 દાડા બસ, એટલા દી તો જવા દો. અરે પણ થોડા દિવસ પછી જઈશ તો કઈ લૂંટાઈ જવાનું છે તારા બાપાના ઘરે. તો અત્યારે તમને શું વાંધો છે? મને કારણ આપી દો એટલે હું નહીં કહું. મને ઈચ્છા નથી, હમણાં તું મારી સાથે રહે, મને એવી ઈચ્છા છે. જે મનમાં હોય ને એ સીધી રીતે કહી દો સાગર. આવી રીતે છે ને વાત ફેરવવાની જરૂર નથી. અત્યારે ઈચ્છા નથી ને હા સારું કહેવાય. જ્યારે તમને ઈચ્છા ના હોય તો તમે મને ન જવા દો. પણ મને મારા બાપુને મળવાની ઈચ્છા થઈ છે એનું હું ખબર જ છે ને કે ને બાપુ એકલા છે. મેં ના પાડી છે તને, ના જ પાડી ને. હું એમ કહું છું કે તારે જવાનું જ નથી, કોઈ દિવસ જવાનું નથી એવું મેં કીધું તને. તો કાં અત્યારે નથી જવા દેતા? કોઈ ના પાડી છે? કોઈ કીધું છે કે તારી બૈરીને ન જવા દેતો? મને કોઈએ ના નથી પાડી, અને હું કોઈના કયામાં રહું ને એવો માણસ પણ નથી. મને જે યોગ્ય લાગે ને, મને જે સારું લાગે ને એ જ હું કરું છું, અને હંમેશા એ જ કરતો આવ્યો પણ છું. મને એવું લાગે છે કે બાપુની તબિયત નથી હારી. એમની હારે વાત થઈને તો એમના અવાજ ઉપરથી લાગતું હતું એટલે જવાની વાત કરું છું. અરે વરસાદનો સમય છે, આ સમયમાં બધાની તબિયત ખરાબ થાય, વાતાવરણ બદલે ને એટલે શરદી ઉધરસ તો થાય. એમાં એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. અને એવું જ હોય ને તો આપણે બંને તારા પપ્પાના ઘરે આટો મારી આવીશું. હા તો હાલું ને, હું ક્યાં ના પાડું છું, પણ તમારે આવું જ નથી. આજે વળી બહુ તમે બોલ્યા ને કે હું એ આવીશ, બાકી મને યાદ નથી. લગ્ન થયા હોય ને પછી કોઈ દી તમે કીધું હોય. હા પણ હમણાં નહીં, હમણાં આટો મારવા પણ જઈ શકીએ એમ નથી. પછી હું તને પણ વાંધો હું છે, કારણ હું છે એ મને કહેવો. બધું તને જણાવવું જરૂરી છે. તો ઠીક છે, મારે મારા બાપુના ઘરે જવું છે. એટલે ખોટી જીદ કરીશ તું? તમે નથી કરતા? સારું, પણ કેટલા દિવસ માટે જઈશ? કેટલા દી જવા દેહો, કારણ કે મારું કહ્યું તો એમ ક્યાં થાય છે. પણ તને કેટલા દિવસની ઈચ્છા છે એ પણ તો મારે જાણવું પડે ને. મારે તો મારા બાપુના ઘરે જવું છે ને પાછું આવવું જ નથી. એટલે હચોડું જતું રહેવું છે તો ડિવોર્સ આપી દો. રાહ જોઈને જ બેઠા હશો ને તમે બધા. તો તારી વાતો સાંભળીને હું કહું છું કે તું કહે કે મારે મારા બાપુની ઘરે જવું છે ને કોઈ દિવસ પાછું આવવું જ નથી. એટલે આ તમને હું તમારા ઘરથી દૂર લઈ જાઉં અને પછી પાછા આવા જ નહોતો. તમારે ન્યા જ રહેવાનું હોય તો કેવું થાય? તમને યાદ ન આવે? તમને આવી ઈચ્છા ન થાય? અરે પણ ના ક્યાં પાડું છું, જવા દઉં છું ને. ના પાડતો તો હવે હા પાડીને. પણ પૂછવાનું નહીં તારે કેટલા દિવસ માટે જવું છે? 5 દી. સારું, જઈ આવજે. અને મમ્મીને વાત કરી તે? ના, તો એનું શું? હું મમ્મી હારે વાત કરીને તો એ મને નાશ પાડશે. એવું હોય તો તમે જ વાત કરી લ્યો ને. સારું, હું મમ્મી સાથે વાત કરી દઈશ અને એને મનાવી પણ લઈશ. તું તારું પેકિંગ કરી રાખજે. એવું હશે તો હું તને તારા પપ્પાના ઘરે મૂકી જઈશ. ઠીક છે. સાગર, કાંઈ નહીં. અરે બોલ ને, શું કેવું છે? મમ્મી, તમારે મારું કંઈ કામ ન હોય ને તો મારે બહાર જવું છે. અરે તો એમાં પૂછવાનું શું હોય, જઈ આવો. આ મારી ફ્રેન્ડ કોમલ છે ને, હા. એની છોકરી માટે શોપિંગ કરવા જવું છે. હવે કોમલ એકલી હેન્ડલ નહીં કરી શકે ને, એટલે મારે જવું પડશે. અરે એ કોમલને કે કોઈ પણ તમારી ફ્રેન્ડને કામ હોય તો એમાં તમારે ક્યાં પરમિશન લેવાની જરૂર છે? અને બહુ બેટા તમારે તો છે ને ક્યારેય પૂછવાની જરૂર નહીં. હા. તમારે જવું હોય ને તો નીકળી જ જવાનું. એમ નહીં પપ્પા, કઈને તો જવું પડે ને. હું થોડી કે દામિની જેવી છું કે બધા કામ કીધા વગર કર્યા કરું. ના ના,
તમે તો બહુ સારા સંસ્કારી અને બહુ જ ગુણવાન વ્યક્તિ છો. અમે તો બહુ ખુશનસીબ છીએ કે તમારા જેવી વહુ અમને મળી છે. અરે બસ બહુ વધારે ન બોલ્યા કર, પછી નજર લાગી જશે મારી બહુને. હા, એ વાત તો તમારી સાચી. એક તો દેખાવડી છે, એમાં આપણે વખાણ કર્યા કરીએ તો નજર તો તરત લાગી જ જાય ને. પણ હું શું કહું છું, મીરાઓ કેટલા સમયથી તમે પણ શોપિંગ નથી કરી, તો થોડી ઘણી શોપિંગ તમે પણ કરી લેજો. 10,000 આપી દેજો મીરાઓને. અરે હું ક્યાં ના પાડું છું, લઈ જજો પૈસા. બસ 10,000 ની 15,000 આપીશ, 5 વધારે આપીશ બસ. જોયું મમ્મીજી, પપ્પાજીને પણ હું વાલી જ છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાગર. બેસ બેટા. શું થયું આમ સવારમાં મૂડલેસ? ના ના લેસ નથી. મૂડલેસ જ છું. મને જય શ્રી કૃષ્ણ ના કર્યું, નહીતર મને પહેલા બોલાવે કે નહીં? હા, હા ભાભી, હવે જય શ્રી કૃષ્ણ. હવે નથી જોઈતું. તો પહેલાનું જય શ્રી કૃષ્ણ. હા તો જય શ્રી કૃષ્ણ. તારા મોઢા પર જરાક પણ સ્માઈલ નથી લાગતી. કાંઈ ટેન્શન લઈને આવ્યો એવું લાગે છે મને તો. ના ભાઈ ના, મને વળી શેનું ટેન્શન? આ રોજ પોતાની ઓફિસનું કામ કરીએ અને વાહ વાહ જેવું. આ તો મારે તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે થયું કે તમને પહેલાં મળતો જાવ અને પછી ઓફિસ જાવ. હા તો કર ને. જરૂરી વાત કરવા માટે કઈ પરમિશન થોડી લેવાની હોય. હા તો વાત જાણે એવી છે ને કે દામિનીને હવે થોડીક એવી ઈચ્છા છે કે એના પિયરમાં થોડા દિવસ આંટો મારી આવે. તો તમને પૂછવા માટે આવ્યો છું, શું કરવું છે? ના, નથી મોકલવાની. હવે એને અહીંયા આવ્યા ને એટલો જાજો સમય નથી થયો કે આપણે એને એના પિયરે મોકલવાની હોય. પિયરે મોકલવાની નથી થતી. હા વાત સાચી છે તમારી મમ્મી કે દામિની અહીંયા આવીને એને જાજો સમય નથી થયો, પણ એને છે ને 15 દિવસ માટે કે મહિનો માટે નથી મોકલવાની. એણે પણ કીધું કે એટલું બધું મારે રોકાવા જવું પણ નથી, ખાલી 5 દિવસ માટે જવું છે. જરાય નહીં. અરે બેટા, પર એ 5 દિવસ માટે જાય તો આ ઘરના બધા કામ કોણ કરે? અને આ મને મારી ચા પાણી નાસ્તો સમયસર આપશે કોણ પછી? બરાબર છે. છે જ ને, ભાભી ક્યાં જવાના છે? એક મિનિટ, હું શું કામ બધું કરું એકલી? બિલકુલ નહીં. જો મમ્મીજી, એક તો મારી તબિયત આમ પણ ખરાબ રહી છે અને આખા ઘરનું કામ હું કરીશ ને તો હું વધારે બીમાર પડીશ. સાચી વાત છે. એ પણ ભાભી, આ જ્યારે તમે તમારા પિયર આંટો મારવા જાઓ છો, તમારા પપ્પાના ઘરે જાઓ છો, તો ઘરનું બધું કામ દામિની જ કરે છે ને. સાગરભાઈ, એકચ્યુઅલીમાં મારે પણ જવાનું જ છે પપ્પાના ઘરે. હવે બંને સાથે જઈશું તો કેમ મેળ આવશે? આ તો પહેલા જઈ આવવા દ્યો 5 દિવસ, પછી તમે જતા રહેશો, ભલે ને 10 દિવસ. બસ. અરે પણ મીરા હવે હમણાં જ અમને કીધું છે કે એમણે જવું છે અને એમણે કંઈ પણ કીધું છે કે તમે જાઓ. હા, પછી મમ્મી અને પપ્પાની વાત ન બદલે. 100 વાતની એક વાત. એ નવી આવી છે, એને આ ઘરના બધા કામકાજ શીખવાના છે. ને મીરા વહુ તો પહેલેથી આ ઘરમાં આવ્યા છે, એમને બધી ખબર જ છે. અને આમ પણ મીરા વહુને પગમાં દુખાવો રહે છે, ત્યાં ડૉક્ટરને બતાવવાની વાત કરતા હતા. તો પછી આ ઘરના કામ કોણ કરશે? નથી મોકલવી. મોકલીશું થોડા દિવસ પછી, સમજ તું? અરે પણ એ ત્યાં જશે તો જશે પણ ક્યાં? ત્યાં છે શું? એના કરતાં અહીંયા જે છે ને અહીંયા જઈને મજા છે. ત્યાં જઈને શું કરશે? હા, એ કઈ વસ્તુ માટે થોડી જાય છે, એના પપ્પાને મળવા માટે જાય છે. હવે પપ્પાને ત્યાં મળીને શું મતલબ છે મને કહે ને? હા, એના પપ્પાને ત્યાં ખાવા માટે તો ઠેકાણા નથી. બીજી વસ્તુ, ત્યાં જઈને પાછી ગરીબીમાં જીવશે ને તો અહીંયા આવીને જીવતા જ નહીં આવડે. એના કરતાં જે થાય છે ને એ થવા દે બેટા. શું છે કે તું નાનો છે, તને આ બધા વ્યવહારમાં ન ખબર પડે, એટલે તું વચ્ચે ન બોલે તો સારું. બેટા, પણ આવી બધી વાતો છે ને તારે લઈને આવવાની પણ નહીં હોય, તારે જ ના કહી દેવાનું હોય. પણ મને થયું કે ઘણા સમયથી ગઈ નથી, તો ભલે ને 5 દિવસ જઈ આવતી. ને તો હું ના જ પાડતો હતો, પછી મેં આ પાડી. કીધું કે મમ્મી પપ્પાને પૂછીને પછી તને જણાવીશ. હા, પણ સારું, નથી મોકલ, થોડા દિવસ પછી મોકલીશ. ગમ્યો તમારો ફેસલો. આમ તો જો બાયડી કઈ કહે એટલે તરત અહીંયા આવી જાય છે કહેવા માટે. જરા વિચાર કરો કે પત્ની કહીને એમ નાચવાનું ન હોય, કાલ સવારે સાવ નચાવવા મળશે. હા, સાચી વાત છે. પણ એ બધું છોડો, તું ઓફિસે જા, તને ઓફિસ જવાનું મોડું થાય છે. એ તો બોલવા જઈ રહ્યો છું, પણ મને કોઈ સમય આપે તો બોલું ને. તો કેટલું નીકળું બોલે ને. છે તોય કહે છે હું બોલતો નથી. ચલો darling, ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો હું પણ નીકળું, કોમલ રાહ જોતી હશે. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સંભાળીને જજો હો બેટા. હા બાપુજી. શું છે પણ? આ કઈ બાજુ ગઈ હતી? સાચું કહી દઉં, હા, બગીચામાં બેઠી હતી. એકલે? તો ત્યાં કોણ હોય? તે પણ મને ન કહેવાય, હું ન આવું. સમજો તમે. હા. એમાં શું થયું, આ સવારમાં દામિની અને સાગરભાઈ રૂમમાં વાતો કરતા હતા. દામિનીએ કહ્યું કે મને મજા નથી આવતી, મને ગમતું નથી, એટલે મારા પપ્પાના ઘરે જવું છે.
એટલે મેં વિચાર્યું કે જો દામિનીના પપ્પાના ઘરે જશે તો મારે બધું કામ કરવું પડશે. હા એટલે હું એ લોકોની પહેલાં મમ્મી પપ્પા પાસે પહોંચી ગઈ અને ત્યાં જઈને એમ કહ્યું કે આજે મારી ફ્રેન્ડ કોમલ છે ને એની છોકરી માટે શોપિંગ કરવા જવાનું છે. એને એ લોકોને એ ખબર હતી કે કોમલ તો આ શહેરમાં રહેતી જ નથી. ચીઠું બોલી હું. પછી જેવી અમે લોકોએ બધી વાત કરી મમ્મી પપ્પાએ મને હા પાડી એવા સાગરભાઈ આવી ગયા. હમ અને સાગરભાઈએ એવું કહ્યું કે દામિનીને એના પપ્પાના ઘરે જવું છે એટલે મીરા ભાભી થોડું ઘણું કામ કરશે. એટલે મેં બીજી વાત મૂકી કે બિલકુલ નહીં, મારે તો મારા પપ્પાના ઘરે જવાનું છે. એટલે છે ને આ આખું પ્લાનિંગ મેં કર્યું હતું. હવે કોમલ તો આ શહેરમાં રહેતી નથી તો શોપિંગ કરવા જવું તો જવું કોની સાથે. એટલે હું છે ને બગીચામાં જઈને મારો ફોન લઈને બેઠી હતી. લા, બહુ સારું કર્યું. અને આમાંય તે તું થોડી કઈ વધારાની છો, એ ત્યાં વહી જાય પછી તું કામ કરી કરીને થાકી જા. હે હા, અને આ એના પપ્પાના ઘરે ન જઈને એટલા માટે મેં પહેલાં જ કહ્યું છે કે હું મારા પપ્પાના ઘરે જવાની છું, જેથી કરીને મારે ઘરના કોઈ કામ ન કરવા પડે. સાચી વાત છે. અને એને શું કમાઈ લાવ્યા છે ભાઈ? કામ કરવા માટે. હાસ તું તો કે કંઈ કામ કરો, તમારું જે કામ આપ્યું છે ઈ. એમ ત્યાં તો પછી ભોળી બનીને બધું કહેતી છે સાગરને તો કે મારે મારા પપ્પાને પાસે આંટો મારવા જાઉં છું, બહુ યાદ આવે છે, ફલાણું ને ઢીકડું ને. પણ તમે મને ઓળખતા નથી. હું એના કરતાં પણ વધારે પડતી હોશિયાર છું. મેં પહેલાં એવું પ્લાનિંગ કરી નાખ્યું કે હું જતી રહીશ. હવે વિચાર કરો ને, આપણા ઘરમાં મારા પપ્પા ઘણી બધી પૈસાની હેલ્પ કરતા હોય, મને આટલો સારો કર્યાવર આપ્યો છે, આટલી વસ્તુઓ આપે છે, એટલે મારું માન વધારે રહેવાનું કે નહીં. તો બસ એ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો અને હું પપ્પાના ઘરે પહેલાં જતી રહીશ. બરોબર છે, બિલકુલ બરોબર છે. પણ હું કહું હજી આને થોડીક ભી તો કરવી પડશે હો. હવે તો આ કેવા મળી કે મારા પપ્પાને ત્યાં જવું તો છે. હે કરો. હા તમે આટલા બધા લોકો છો, તમે કરો છો શું ઘરમાં? ધ્યાન આપો થોડું વાત પર. ઝૂંપડામાંથી લઈ આવીને મહેલમાં રાખી છે તો એને પાછું ત્યાં ઝૂંપડામાં જવું છે. થઈ અને ભાઈ હાડી એ કેવી પડે કા ટીપકી ટીપકી વાળી પહેરે. હે લીલી હાડી પહેરે, એકાદી એના માથે ને ક્યાંય લેવાય. તારી નવી નવી હોય ને એ નહીં બગાડવાની. એની સાડી એને હું પહેરું બિલકુલ નહીં. નો પહેરી હોય એની વાત છે. એના હજી હશે ને એને બાપાએ મોકલાવ્યા હશે. શું જરૂર છે? પણ જે કરવાનું છે એ કરો ને. મેઇન મુદ્દો તો એ છે કે આપણે એટલું ટોર્ચર કરવાનું છે ને કે આપણી સામે ક્યારેય બોલી ન શકે, પણ આપણે એવું કંઈ કરતા નથી. આપણે તો કઈ વાતનું ધ્યાન રાખતા જ નથી. મજા આવે એમ કરવા દઈએ છીએ એને. એક કામ કરીને એવી કઈ દવા આવે ખાવામાં નાખવીની ગાંડી થઈ જાય. હે ગાંડું થવાની તો ખબર નહીં, પણ હા નબળાઈ આવે, તકલીફ રહે શરીરમાં, બીમાર રહે, એવું થઈ શકે. ના 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 ખોટું કહેવાય ગયું. ઈ બીમાર રહે કે ગાંડી થઈ જાય ઘરના પછી કામ તો તારે જ કરવા પડશે. બિલકુલ નહીં. કહે તમારા મમ્મી હું શું કામ કરું? ના 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 ઈ મારથી છે ને ખોટું બોલાઈ ગયું. ઈ શબ્દો હું પાછા ખાઈ જાઉં છું. બરોબર. તમે આ 24 કલાક ઘરમાં શું કરો છો એ કયો ને. જ્યારે જોઈએ ત્યારે ઘરમાં ને ઘરમાં હોય, ન કામ પર જાય, ન ધ્યાન આપે, ન કાંઈ. આ છે ને સ્વર્ગ છે, ધરતીનું મારા માટે સ્વર્ગ આ છે. સમજી તું? કારણ કે બહાર જાવ ને તો બધા કામ કરતા હું જોઉં ને બધાને તો મને છે ને આમ કાંઈક થવા મળે કે આ બધા શું કામ કરતા હશે. એટલે અચ્છા, મને કામ કરવું ગમતું જ નથી. કઈ ઓફિસે વાંધો જાઉં. નહીં. હું આજે પપ્પાના ઘરે જવા માટે નીકળું ને એટલે પપ્પાને કહીશ ત્યાં પહોંચીને કે અશોક કુમારને કામ કરવું ગમતું નથી પપ્પા. અરે ત્યાં કહેવાનું શું છે? તો હું ઈ બધું કહી દેવો બોલું. તો કહી દેજો. મારા પપ્પાને બધી ખબર જ છે કે મારી દીકરી કેવી છે. પપ્પાને કહીને જ તો બધું કરું છું અને અડધી સલાહ તો પપ્પા જ મને આપે છે. એવું છે? મેં કીધું આ લગ્ન પછી તો બહુ ન બોલતી, અત્યારે કેમ બોલવા મળી? પણ ત્યાંથી સમજાઈ ગયું. તકલીફ છે તમને કાંઈ? ના ના કાંઈ તકલીફ નથી. તારે આવી રીતે જ રહેવાનું છે. પણ તું ત્યાં કાંઈ મારી વાત નહીં કરતી બસ. એટલે તુંય રાજી ને હુંય રાજી. પતી ગયું તમારું લેક્ચર? તો હું જાઉં હવે? નહીં, હજી એકાદી મિનિટ ઊભી રહે ને તો હું તને જોયા કરું. શું બોલો છો? આવી ગાંડા જેવી વાતો ન કરો. પપ્પાના ઘરે જવું છે, બેગ પેક કરવા છે, મમ્મીને કહીને નીકળવાનું છે. તમને અત્યારે કહી દીધું છે. હું આવું? આવો પછી પપ્પાને તમારી સામે કહીશ ના કે ના અશોક ના કાંઈ કામ નથી કરતા એમ. એને કાંક કામ સીંજ્યું તો એ ન્યાયમાં નથી આવું. વાંધો નહીં તો તું બેગ પેક કર, બીજું તો હું. ભાભી ટોકવી જરૂરી છે? ના કશે બહાર જાવ છો? હા, પપ્પાના ઘરે જાઉં છું. તમારા પિયર જાવ છો? પપ્પાનું ઘર એટલે પિયર જ કહેવાય ને. કેવો સવાલ કરે છે ગાંડા જેવો. અને ખબર નથી પડતી કે કોઈ જ્યારે બહાર જતું હોય ને તો એને રોકાય નહીં, એને ટોકવું ન જોઈએ. મને ખબર છે ભાભી, પણ આ ઠેલો લઈને જતા હતા ને એટલે મેં પૂછ્યું.
ને ભાભી તમે ખોટા અતાણે જાઓ છો. આ બાને ખબર પડશે ને તો એ ના પાડશે. અને એમાંય તે એ કહેતા હતા નહીં કે અત્યારે કામ છે ને તો અત્યારે એકેય પિયર નથી જવાનું, તો તમને નહીં જવા દે. તને કોણે કીધું કે નહીં જવા દે? બાની એટલે કે મમ્મીજીની પરમિશન લઈને જાઉં છું. હું પરમિશન લઈ? હા. જુઓ મને બા બા બેહો બા આ જુઓ ને ભાભી પિયર જવાની વાત કરે છે. તમે તો ના નહોતા પાડતા કે હમણાં પિયર નથી જવાનું એમ? તમારા માટે ના હતી, મીરા બહુ માટે નહીં. મીરા બહુ તો જઈ શકે એમના ઘરે, એટલે કે એમના પપ્પાના ઘરે. હા, અને તમે નવા આવ્યા છો, એ તો આ ઘરની બા. મોટી. તો તમે મને જવા દેવાની કેમ ના પાડી? કહ્યું તો ખરા, મારે પહેલા જવું જરૂરી છે એટલે મને હા પાડે ને તને ના પાડી. પણ પહેલા પિયર જવાની વાત મેં કરી હતી. તો જરૂરી છે કે આ ઘરમાં પહેલા જે બોલે એ જ પાલન કરવાનું. મમ્મીજી જોયું તમે, આને ગમતું નથી કે હું સારા દિવસો જીવું મારી જિંદગીમાં. સાચી વાત છે બેટા, આને સારા દિવસો ગમતા નથી. આમે તારા બાપના ઘરે જઈને શું કરીશ એ ઝૂંપડામાં? હા, મજા નહીં આવે તને. એના કરતાં અહીંયા જાહો જલાલીમાં શાંતિથી એસીનો ઠંડો પવન ખાતા ખાતા કામ કર, શાંતિ મળશે, મજા આવશે. બાપનું ઘર બંગલો હોય કે ઝૂંપડી, દીકરીને છે ને એના ઘરે શાંતિ જ મળે, એમ સુખ મળે. બા જુઓ આ તો ખોટું કહેવાય ને. મારે જાઉં તું મારા બાપુના તું ઘરે. શીખવાડીશ સાચું શું ખોટું શું તું શીખવાડીશ? હા, અમારે તારી પાસેથી શીખવું પડશે. ના, હું શીખવાડતી નથી, તો પણ વાત કરું છું હા, કે એમણે તમને વાત કરી હતી ને કે મને મારા બાપુની યાદ આવે છે. સાગરે. બાપુ બીમાર છે. તારા બાપુ બીમાર છે, મરી તો નથી ગયા કે તારે તાત્કાલિક દોડીને જવું પડે? બા મરી જાય ત્યાં સુધી હું રાહ જોઉં. બસ. મમ્મીજી આને ન ગમતું હોય ને તો રહેવા દો, નથી જવું મારે. ના ના મીરાબો, તમે જાઓ. તમારે શાંતિથી તમારા પપ્પાના ઘરે જાઓ, જરાય ચિંતા નહીં કરો. અને રહી વાત તારી, તારા બાપુ બીમાર છે, એમની ખબર કાઢવાની કોઈ જરૂર નથી. ગરીબ માણસ બીમાર હોય કે મરી જાય કંઈ ફરક ના પડે, સમજી? ખબર છે મીરાબોના પપ્પા બિઝનેસમેન છે, ખબર તો છે ને? તો શું આ ઘરમાં ઘણી હેલ્પ કરે છે પૈસાની મારા પપ્પા. કરિયાવરમાં પણ મને સૌથી સારી વસ્તુ આપી છે અને અવારનવાર જ્યારે પપ્પાજીને પૈસાની જરૂર પડે ને તો મારા પપ્પા જ આપે છે, બીજું કોઈ નહીં. કેવા માણસો છો! આ પૈસાથી કોઈ નાનું મોટું નથી થતું. એ બા જો તમે હું કામ ને આવો વારો તારો કરો છો? આ તો ખોટું કહેવાય બા. અત્યાર સુધી ખાલી બોલી જ છું. આ હાથને સહી સલામત રાખવો હોય ને આ ઘરમાં સહી સલામત રીતે રહેવું હોય ને તો બપોરના વાસણ પડ્યા છે, જાઓ રસોડામાં સાફ કરો, સવાલ નહીં કરો. હા, જાને હવે મોડા જોઈશ અમારા અહીંયા ઊભી ઊભી. મમ્મીજી આ વ્યક્તિ કેવી છે ખબર નથી પડતી, કોઈની ખુશી નથી જોવાતી એનાથી. બેટા શું લાગે છે કે આ શાંતિથી આપણને જીવવા દે એમ છે? નહીં, જીવડો તો બહુ લાંબો છે, પણ જ્યાં સુધી તમારી આ સાસુ જીવે છે ને ત્યાં સુધી કોઈને કોઈ તકલીફ નહીં પડવા દે, સમજ્યા તમે? હા. હા, તમે તમારા પપ્પાને ત્યાં આરામથી જાઓ અને જેટલું મન ભરીને રહેવાય ને એટલું રહ્યો. ત્યાં સુધી આ કામવાળી તો છે, કામ કરશે. ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, હું શું કહું છું, આજે મીરા બહુ એના પિયર ગઈ ને તો દામિની બહુ ધાણીની જેમ ફૂટતી હતી. હા, તો એને વધારે ફૂટીને એને બાળી નાખવાની, બીજું તો શું કરવાનું? એ જ કર્યું. આમ પણ તમે અને હું એકબીજાના પૂરક છીએ. હા, તમને તો ખબર? રહેવાના જ છે. હા, તમને ખબર છે કે છે કે મને મારા પપ્પાને ત્યાં કેમ ન જવા દીધી? મને શું કામ ના પાડો છો? અરે પણ એના બાપને તો આ છે શું, અને એના બાપે આપને આપ્યું પણ છે શું? કહ્યું એને, મેં કહ્યું બાપનું ઘર પણ તો જવાને લાયક હોવું જોઈએ. તો કહે છે કે દુનિયાની દરેક દીકરી પોતાના બાપનું ઘર મહેલ જેવું જ લાગે, પછી ભલે એ મહેલ હોય કે ઝૂંપડું. અરે એટલા ઇમોશનલ ડાયલોગ બોલતી હતી ને, એમ થતું હતું કે એક મારી દો, પણ પછી હાથમાં ખંજવાળ આવીને એના પર કાબુ રાખ્યો. આવા બધા કાબુ નહીં રાખવાના હોય,
એને છે ને સમજાવી જ દેવાની જરૂર છે. બધું નહીં સમજે ને તો પછી હાથ ઉપાડવો પડે. એમાં બહુ ચિંતા નહીં કરવાની. કારણ કે હવે એમાં છે ને એવું લાગે છે કે ત્યાં કંઈ છે નહીં, અહીંયા છે એને પચતું નથી એવું લાગે છે હવે. એમ જ છે. અને આમ પણ જુઓ ને, મીરા બહુ એના પિયર જાય આપણે ના તો ન કહી શકીએ. એના બાપાએ આપણને કેટલી મદદ કરી છે. અને રહી વાત દામિની વહુની, તો એ અહીંયાથી જાય તો ઘરના કામ કરે કોણ? હા, ના, ના, એને બધા જવા- કામ મારે કરવા પડે. અરે પણ તારે કામ કરવાની જરૂર નથી. ઘરમાં બબ્બે વહુ છે, તારે કામ કરવાની શી જરૂર છે? અને મોટી ઓટો કામમાં હોય અને એને જવાનું હોય, એને કેટલું બધું કામ હોય, એના પિયર તો એને મોકલવી જ પડે આપણે. એ જ. પાણી પાસે જ બધું કરાવાય ને. એ જ તો. એટલે જ તો મેં પછી નક્કી જ કરી લીધું કે આ ભલે જાય. આજે તો એને છે ને 12મો ચંદ્રમાં દેખાડી દઉં. તમને ખબર છે, જેવી મીરા વહુ ગઈ ને કામે લગાડી દીધી છે. એ ધનાધન કામ કરી રહી છે. કરવું જ પડશે એણે. આ ઘરમાં રહેવું હશે ને તો કામવાળી બનીને કામ જ કરવાનું છે એણે. સાચી વાત છે. આ છે ને આપણે આટલું બધું દુઃખ આપીએ છીએ ને એ સાગરના કાન સુધી વાત નથી જવા દેવાની. નહીંતર સાગર પાછો કેવો કદાચ બાયડી ગેલો થઈ ગયો હતો. અરે પણ તું આ કેવી વાત કરે છે? આમાં આપણે દુઃખ આપીએ છીએ વાત જ ક્યાંથી આવી? હા તો ઘરના ફેમિલીમાં જોઈન્ટમાં રહીએ છે તો એને કામ કરવાનું છે. બરાબર છે, એકદમ સાચું કહ્યું તમે. હા, હા, આ તો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો કામ તો કરવા જ પડે. કરવું જ પડે ને કામ. અને નાની વહુ છે તો કામ કરવું જ પડે. એકદમ સાચું કહ્યું તમે. આમાં જરાય ખોટું નહીં. મને બહુ ગમ્યું તમારી વિચારધારા ને વિચારસરણી એકદમ મારા જેવી છે. હું શું કહું, કંઈક નવા આઈડિયા આવે ને તમને તો મને કહેજો. એના પર અપનાવતા તો ફાવે મને. હા, ના. સાગર હા, બસ. કઈ નહીં, હું અને તારા પપ્પા જો ને આ બસ એ જ વાતો કરતા હતા કે હવે આ ઘરની અંદર શું થશે. એટલે શું થશે એટલે તે તારી બાયડીને સમજાવી હતી ને કઈ વાતને લઈને? એના પપ્પાના ઘરે નથી જવાનું એ વાતને લઈને. હા, હવે પહેલા મેં આ પાડી હતી, પણ તમે લોકોએ જ્યારે મને ના પાડી દીધી એટલે એને કહી દીધું હતું ફોન કરીને ઓફિસેથી કે તારા પપ્પાના ઘરે હમણાં નથી જવાનું, થોડોક સમય પછી જવાનું છે. તો જો. કારણ કે અત્યારે મમ્મીએ અને પપ્પાએ મીરા ભાભીને પિયર જવા માટે હા પાડી દીધી, અને એક સાથે બંને જતા રહેશે તો ઘરનું કામ કોણ કરશે? એ જ તો મને કરવા પડે. અને તને તો ખબર છે મારા ઘૂંટણની તકલીફ, હાથનો વા, આ બધી તકલીફો મને છોડતી નથી. એ તો ભાઈ છે જ ને, ઘરમાં બધે હોવું હોય તો પછી હા તમારે થોડું કામ કરવા જોઈએ. જો હા, મારો દીકરો કેટલો સમજુ છે, તારી કેટલી ધ્યાન રાખે છે. જો સાચી દરેક વાત એના ધ્યાનમાં છે. એ તો તમારી વાત સાચી, પણ આજે જે થયું એ તો કહી દઉં સાગર ને. શું થયું? મીરા બહુ જ્યારે ઘરની બહાર જતી હતી ને ત્યારે એને શું કહ્યું ખબર? એ કે તમે કેવી રીતે તમારા પપ્પાને ત્યાં જાઓ? મને પરમિશન ન મળે તો તમને પણ પરમિશન ન જ મળવી જોઈએ ઘરે જવાની. અરે ઝઘડી મીરા બહુ સાથે. જો બેટા, એને છે ને બહુ માથે ચડાવવા જેવી નથી, નહીંતર માથે બેસીને છાણા થાપશે. હો, અને આ ઘરમાં કોણે ક્યાં જવું, કેટલા વાગે જવું નહીં, એ બધો નિર્ણય છે તારી મમ્મી કરશે. અને અમે કરીશું. અમે વડીલો જે બેઠા છે એને એકવાર ના પાડી દીધી કે તારે નથી જવાનું, પછી કોઈ ઓબ્જેક્શન નહીં હોવા જોઈએ. સાચી વાત છે તમારા લોકો. હા, દામિની છે ને એ થોડું વધારે પડતી જ બોલી રહી છે ને વધારે પડતું જ બધું વર્તન કરી રહી છે એવું મને લાગે છે. પણ તમારે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. હું મારી રીતે એને સમજાવી દઈશ. અને પાછી એના પપ્પા અને એના બાપની સાથે કમ્પેરિઝન કરે છે. હા, એ બધું ભૂલી જાય ને કે મીરા વહુની સાથે એના પપ્પાનું કમ્પેરિઝન કરે છે. હવે ક્યાં મીરા વહુના પપ્પાને ક્યાં એનો બાપ? સાચી વાત છે તમારી. હે કંઈ નહીં, એ બધું તો ચાલતું રહેવાનું છે. તમે કહો, તમારી તબિયત તો સારી છે ને? તારા પપ્પાની ને મારી તબિયત છે ને અડધી તો દામિની વહુના લીધે જ બગડે છે. એ ઘરમાં ઓછું ધ્યાન હોય છે ને ઝઘડા કરાવવામાં વધારે ધ્યાન હોય છે. પણ તમારે મોઢું નથી, તમારે કહી દેવાય ને મોઢે કે તું મારી સાસુ નથી, હું તારી સાસુ છું. કહેવા દેવી નથી બેટા, લાગે છે ભોળું કબૂતર, પણ કબૂતર છે ને આમ ચાંચ મારીને ક્યારે આપણો શિકાર કરે ને ખબર નહીં પડે. જો હજી છે ને મેં તારી મમ્મીને કીધું નથી કે તું સાસુ બની ગયા હજી. હવે જો એ સાસુ બની જશે ને તો પછી વધારે તકલીફ થશે. અરે નવી નવી છે ને એટલે થોડા ગુલાલા મારશે, થોડોક સમય થશે ને એટલે આપોઆપ બેસી જ. એ વાત તો તારી સાચી જ છે. આ નવી નવી છે ને એટલે હોશિયારી કરે છે, પણ આ ઘરના બધા જ કામ શીખી જાય ને પછી એના બાપના ઘરે આપણે એને 2 દિવસ મોકલીશું. ચલ, મારે થોડું કામ છે તો હું બહાર જતો. પાછો બહાર જવાનું છે? હા, થોડું કામ છે ને, ચલો. સારું. સાગર, શું છે? કેટલી વાર મેં તને કહ્યું છે
કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બહાર જતું હોય ને ત્યારે એને પાછળથી નહીં ટોકવાનું. તું તારા ઘરે પણ આવું કરતી. હવે ક્યારેય નહીં ટોકું. આ છેલ્લી વાર. આના પછી ન તમને ન તમારા મમ્મીને કોઈને નડી પણ નહીં. કેમ? હા, સુધાર કેન્દ્રમાં જવાની ઈચ્છા છે? ના તો સાગર, મારે તમારી યાર એક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે? હું તમારાથી નોખી થવા માંગુ છું. નોખી થવા માંગુ છું એટલે કહેવા શું માંગે છે? કઈ રીતે નોખું થવું છે તારે મારાથી? છૂટાછેડા લેવા માંગુ છું. જાણી શકું શું કામ? એવું તો તારી સાથે શું બન્યું કે તારે મારાથી છૂટાછેડા લેવા પડે છે? કહેવાય છે કે આપણી સામે કંઈ ખોટું થતું હોય અને છતાંય આપણે કાંઈ ન બોલીને તો એ ગુનાના છે ને આપણે એટલા જ હકદાર કહેવાય. શું બન્યું તારી સાથે ખોટું? ક્યાંથી ગણાવું ને કેટલી વાત કરું, પણ ટૂંકમાં કહું ને તો આ ઘરમાં છે ને મને વહુનો દરજ્જો નથી મળતો. ઘરમાં છે ને ઘરમાં એક વહુ આવે ને તો એને લક્ષ્મી ગણવામાં આવે છે, પણ લક્ષ્મી તો છોડો, હું તો આ ઘરની વહુય નથી, નોકરાણી બનાવીને રાખી છે મને તો. સરસ, ખૂબ સરસ. જે વ્યક્તિ અત્યાર સુધી એક ઝૂંપડામાં રહી હતી એને ઝૂંપડું છોડી અને મહેલમાં લાવ્યો, એની સાથે પરણ્યો, એને ઘરના બધા માન અપાવ્યા, તો પણ તને એવું લાગે છે કે તને આ ઘરમાં કોઈ ગણતું નથી, તને માન મળતું નથી. અરે આનાથી વિશેષ તારે જોઈએ શું? આભાર હો તમારા બધાયનો, તમારા મોટા લોકોનો બહુ બહુ આભાર કે તમે લોકો એક નાના ઝૂંપડામાંથી મને અહીંયા લઈ આવ્યા. પણ સાચું કહું ને તો એ નાનું ઝૂંપડું હતું ને એમાં હું બહુ ખુશ હતી, ત્યાં મને શાંતિ મળતી હતી. અને તમે એમ કહો છો કે મારે બીજું હું જોઈ, તો હું તમને ગણાવું છું. તમને એમ થતું હોય છે ને કે આ ઘરના કામ કરવાથી મને વાંધો છે. એ જ છે ને, આ કામ કરવામાં તને આ લાવે છે ને એટલા માટે જ મને તો એવું લાગે છે કે તારે તારા ઘરે મારા બાપના ઘરે છે ને એવું ખેતી એ કરતી, હંધાઈ કામ એ કરતી, ત્યાં મને કોઈ દિવાળા નથી થઈ, તો અહીંયા કામ કરવાની મને હેણી આ થાય. અને એક મિનિટ, ત્યાં પોતાનું ઘર હતું, આ તારું સાસરું છે, તને એવું લાગતું હોય જ્યાં સુધી કોઈ સ્ત્રી સાસરે જઈ અને પોતાના ઘરને મતલબ કે સાસરાને પોતાનું ઘર ના માને ને ત્યાં સુધી એ એની બની નથી શકતી. અને વહુ છે ને દીકરી ક્યારે બને ખબર છે? જ્યારે એને દીકરી માનવામાં આવે. એક વહુ કે નોકરાણી નહીં. તમે એક વાતનો જવાબ આપો ને, મારા જ માટે આ ઘરમાં બધા નીતિ નિયમ કેમ છે? ક્યારે જઈને તમારા મમ્મીને પૂછ્યું છે તમે? નહીં ને. અને તમને હું ખબર કે તમારા ગયા પછી મારી હારે શું થાય છે? જો આ ઘરમાં છે ને બધા માટે નીતિ નિયમો સરખા હોય છે. ના, મારા માટે તો એવો નીતિ નિયમ છે કે મારે આવી રીતે હાડી પહેરવાની, ઉપરથી લાજ કાઢવાની, એટલે ઘૂમટો તાણવાનો બધાની સામે. તો આ નિયમ તમારા મોટા ભાઈની વહુ માટે કેમ નથી? સાડી તો એ પણ પહેરે છે, અને લાજ કાઢવાનું કોણે તને કીધું? મેં તો કોઈ દિવસ ના જોયું, મેં તો સાંભળ્યું પણ નહીં. એ જ તો વાત છે ને કે આપણે ઓફિસે વહી જઈને સવારે પછી ઘરમાં શું થાય ને એ ખબર જ નથી હોતી. અને રહી વાત તમારા મમ્મીની, તો એમણે તો છે ને મને કાયદેસર નોકરાણી બનાવી દીધી છે. અરે ચલો ઘરના કામ કરવા મળે, અરે છોડો, કદાચ ઘરના કામ કરવા પડે એટલી જ વાત હોય ને, એટલા મોટા ઘરમાં રહેવા મળતું હોય તો ખાલી 5 મણાના કામ કરવા પડે ને એમાં કોઈને જોર ન આવે. પણ વાત અહીંયા માન સન્માનની છે. ક્યારેક મારા ઉપર હાથ ઉપાડી લેવું, નોકરાણી જેવું વર્તન કરવું, સરખી રીતે વાત ન કરવી. આ ઘરમાં બધા એવી રીતે વર્તન કરે છે. વિચાર કરો, આજે હું છું, કાલ સવારે તમારી દીકરી થાય, એને તમે સાસરીએ મોકલશો ને એની હારે કોઈ આવું વર્તન કરશે તો? અરે રહેવા દે ને, ખોટે ખોટા બધા ઉપર ખોટા આરોપો નાખવાનું રહેવા દે. કારણ કે હું મારા ઘરના લોકોને બહુ સારી રીતે ઓળખું છું. એ કોઈ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરે જ નહીં. જો કોઈનો વાંક હોય ને તો જ 2 શબ્દ બોલે, બાકી ના બોલે. તમારે મને ક્યારે કંઈ કહેવું પડ્યું છે? ક્યારે વાંકમાં આવી છું? તમારું ધ્યાન રાખું છું, ઘરના બધા કામ કરું છું. અરે પિયર જવાની જ વાત લઈ લો ને, મેં કીધું તું ને કે બાપુ બીમાર છે, પિયર જવું છે, તો મમ્મીએ શું કીધું કે પિયર નથી જવાનું. અને ભાભી પૂછ્યા વગર પિયર ગયા, અને મમ્મીએ એક પણ શબ્દ ન કીધું. અરે પૂછ્યા વગર નથી ગયા, પૂછીને જ ગયા હતા. અને
તારી પહેલા એમણે પૂછી લીધું હતું એટલે એમને જવા દીધા. આ બંને બહુ એક સાથે જાય તો પછી ઘરના કામ કોણ કરે? સાબિતી છે કોઈ તમારી પાસે કે મારી પહેલા ભાભીએ પૂછ્યું હતું તમે માની લીધું? મેં જે વાત કરી ને એના ઉપર વિચારજો. અરે અશોક તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આઈ અચાનક આવ્યા, ના ફોન ના મેસેજ, કઈ વાવડ નહીં. લે હું કેવું તને હવે તને નથી લાગતું વહી આવવું જોઈએ? કેટલા દી થયા એટલે મમ્મી. કામ હાટું નથી કહેતો પણ આપણું ઘર છે ને હાવ સૂનું સૂનું થઈ ગયું છે સમજી. મમ્મીજી મને કહેતા હતા કે થોડા દિવસ વધારે રોકાજે ને એટલે આ મેડમને થોડી ખબર પડે કામ કરવાની, નહીં તો એ તો કામ કરશે જ નહીં. એ વાત હશે પણ હવે હું શું કહું હમ કે કાંઈ વાંધો નહીં, હજી હમણાં થોડાક દી રોકા હમ સમજી. રોકા તમ તારે એટલે કોમલનો મેસેજ કોમલ જ હોય ને, બીજું કોણ હોય મારી સાથે વાત કરવા માટે? એ મને કહે છે કે ફ્રી હોય ને તો આવો મારા શહેર, આપણે મળીએ. એટલે તો કહું છું થોડા દિવસ રોકાવ ને તો બધાને મળી લઉં ને. પણ તમ તારે જાજે ને કોણ ના પાડે છે સમજી. મેં તને એકય વાતની કોઈ દી ના પાડી તો પછી તમે તો બહુ સારા છો એટલે જ તો આપણું ઘર ચાલે છે. બાકી આમ જોવા જઈએ ને તો તમારા મમ્મી ને તમારા પપ્પા કાંઈ ઓછા નથી. આ તો ઠીક મારા પપ્પા પૈસાવાળા છે એટલે, બાકી તમે લોકો મને હેરાન કરો એમ જ છો. અરે ના ના હેરાન ન કરવી. આ તું ત્રીજી ચોથી વાર મને આવું કહેશો પણ એવું તો કોઈ દિવસ થાય જ નહીં. રહેવા દો ને, પૈસા ન હોય ને તો બરાબર ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. આ તો પૈસાવાળા છે ને એટલે વાંધો નથી. અને પપ્પા છે ઘરે? તે કઈ પપ્પા ઘરે હોય તમારી જેમ નથી કે ઓફિસના કામ મૂકીને ઘરે સૂતા રહી. પપ્પા સવારે 7 વાગે નીકળી ગયા છે ઘરેથી અને આમ પણ આજે અમદાવાદ ગયા છે એટલે રાત્રે પણ મોડા જવાના હશે. અમદાવાદ? હમ લે લે એનું તો ઉપડી ગયું છો પણ હે કામ કરે છે ને એટલે. જે માણસ ઘરે બેઠા હોય એને કંઈ ના હોય, એને ના જીતવાની ઉપાધિ હોય ના હારવાની ઉપાધિ હોય. ઉપાધિ એને જ હોય જે ઘરેથી બહાર નીકળીને કામ કરે છે. હું ઘણી મારે કામ કરવું જ છે પણ હું હજી વિચાર કરું છે કે હું કામ કરું. આમ પપ્પા હારે ક્યારેક ક્યારેક જાઉં ઓફિસે પણ બેહું સમજે તો, કારણ કે હજી કામની રેખા છે ને હજી મારે ફૂટી નથી સમજે. ચૂપ રહ્યો ને, હું કેટલું બોલ બોલ કરશો. એટલે સૂપ રહ્યો ને એટલે અને આ તારો અવાજ સાંભળવા જ હું આવ્યો હતો. મેં તું કેટલા દિવસ થઈ ગયા આ મીરાનો અવાજ નથી સાંભળ્યો એટલે મેં હું સાંભળી આવું સમજે તું. સમજાઈ ગયું. હવે મને એ કહો કે શું કામ આવ્યા છો? પૈસા જોતા હતા કે સાચે મળવા આવ્યા છો? તમારું કાંઈ નક્કી ન હોય, ખિસ્સામાં પૈસા ખૂટે એટલે પપ્પાને શોધે. 50-50 એમ તો આપણા પપ્પાએ ને આપે જ છે પણ 50-50 સમજ ને. તને મળવાય આવ્યો હતો અને પૈસા લેવાય આવ્યો હતો. પૈસા તો નહીં મળે. મને મળવા આવ્યા હોય ને તો બેસો, વાતચીત કરો. હા મેડમ કામ કરે છે કે નહીં? કામ તો કરે જ ને અને એ તો કે મને ન જવા દીધી. લે કહી દેવું જોઈએ ને કે તું થોડી કાંઈ અમારા લેવલની છે. એ સાગરની યારે છે ને હું દાદરેથી સાંભળતો હતો એ કે મને ન જવા દીધી. હું જવાનો હતો એને કહેવા પણ પછી મેં કીધું હવે હાલે છે હાલવા જ. બીજું હું સાગર જવાબ દીધા કરે સમજી તો. અને હું કહું શું? હું અહીં રોકાઈ જાઉં? કોઈ કામ નથી. ઘરે જઈને કામ હોય ને એ કરો, રોકાઈ જાઓ. અહીંયા એસીમાં બેસીને બસ પિક્ચરો જોયા કરવી છે રોકાઈને, કંઈ કામ નથી અહીંયા. કાંઈ વાંધો નહીં. હું 2-3 દી પછી આવું તો રોકાવા જ દેજે. તે રોકાવા દે. અને હું શું કહું આપણે તને ખબર છે લગ્ન થયા પછી આપણે ફરવા ગયા હતા સાપુતારા. પપ્પાના ખર્ચે. મને બધું યાદ છે. તમે પપ્પાના ખર્ચે ક્યાં ક્યાં મને ફરવા લઈને ગયા છો ને એ બધી વસ્તુઓ મને બરાબર યાદ છે. મને તો તમારું એ યાદ નથી કે તમે મને ક્યારે બહાર લઈ ગયા છો. મને છે ને એ યાદ નહોતું ક્યાં ક્યાં ગયા હતા, એ ખાલી સાપુતારા યાદ છે. એટલે હું કહું છું કે આપણે જ્યાં જ્યાં ગયા હતા ને ત્યાં પાછી ટ્રીપ ગોઠવવી. તને કહું ભલે 2-3 દી પછી હું આવે પાછો. ચા પીવી છે? ચા નહીં, બીજું કાંઈ ફ્રૂટ સલાડ કે કાજુ બદામ જ્યુસ કે એવું કંઈ નથી. ચા તો હોટલે પીએ એકવી. તો જાઓ, ફ્રૂટ પડ્યું છે અંદર, બનાવી નાખો. બનાવી નાખો એટલે તું બનાવી દે ને. બનાવી નાખો. નહીં બનાવી દે? નહીં. સતીશભાઈ કરે છે કે?
અશોક હા મીરા બહુને મળ્યો કે નહીં? મળ્યો ને શું કહેતા હતા? અને એ તો બેઠી હતી ઓટલે ને મને છે ને બદામ શેક પાઈ ઓરે વાહ. પણ જ્યુસ હતો એક નંબર. તારે તો હવે બદામ શેક પીવાનું, તારે તો બધા હું કે ચારે ચાર આંગળા પાંચે પાંચ આંગળા બધા ઘીમાં જ છે. મારે તો હું તમારી પાસે પૈસા માગું તોય તમે આપો, મારા હારા પાસે માગું તોય એ આપે. ખાલી મેં મીરાને એટલું કીધું તું ત્યાં એમ નહીં કહેતી કાંઈ કાંઈ કામે નથી જાતો એમ. હા સારું કરે. આવું બધું કહેવાનું હોય. હવે તું તો છે ને જ્યુસ પીને આવ્યો, પણ અમારે તો પાણી પીવાનું છે. જો પાણી તો ઠીક પણ આની લાજ કેમ હા ઉગાડી છે? હા કેમ માથે નથી ઓળ્યું? હા પહેલાં મને એમ કહો, તમે લાજ શરમ મૂકી દીધી? તમારા સસરાજીની લાજ કાઢવાની છે, તમારા જેઠ બેઠા છે, બધું નેવે મૂકી દીધું? અને આ બધું શું છે? કઈ ભાન પડે છે કે નહીં તમને? તમે કોની સામે ઊભા છો? એને ભાન પડતું હોય તો જોઈતી તો શું? તમને કહીએ છે બેરા છો, કાનપુરમાં હડતાલ પડી છે. તો પછી કાંઈક બોલો ને. ના ના એ શું કામ બોલે? હવે તો એ ડાઈ બનશે ને. ચાલ પકડ. એક તો કામમાં વેતા નથી, લાજ શું કામ નથી કાઢી? આ ઘરની અંદર લાજ કાઢવાનો રિવાજ છે, ખબર છે ને? તમારા સસરાની સામે આમ ઉગાડા માથે નહીં આવવાનું, ખબર છે ને? ખરેખર મમ્મી એવો નિયમ છે આપણા ઘરમાં? તમારા બાએ જ કીધું કે આપણા ઘરમાં એવો નિયમ છે કે લાજ કાઢવાની. તમારા બાએ કીધું કે લાજ કાઢવાની અને ઘરની બધી સ્ત્રીઓએ. પણ મને તો મમ્મીના માથે ક્યાંય લાજ નથી દેખાતી. આ ભાભીની વાત લઈ લ્યો ને, એમણે કોઈ દી લાજ નથી કાઢી. મારા છોકરાઓની લાજ કાઢું, મારા વરની લાજ કાઢું? હો તમે જ તો કીધું ને કે સ્ત્રીએ લાજ કાઢવી જોઈએ, તો તમે સ્ત્રીમાં નથી આવતા અને આ નિયમ તમે પાળ્યો હશે તો જ મારા સુધી આવ્યો હશે ને. એટલે આ ઘરમાં બધી શિખામણ હવે તમે અમને આપશો એમ ને? ના, જોયું ને, આ સામે બોલવા માંડી હવે આપણી સામે. હવે એકવાર હું કહું કઈ એટલે એટલે તું અમને કહેવાનો છો? વાત સાંભળશો પહેલા હું શું કહેવા માંગુ છું. હા બોલ ને, હવે બોલ. ચડામણી કરી મારા દીકરાને ખોટે ખોટી? કોઈ ચડામણી નથી કરી. તો અત્યાર સુધી મને તમારા પર પૂરેપૂરો ભરોસો હતો કે તમે દામિનીને હેરાન કરો છો, એ વાત સાચી છે, પણ એને આ હદ સુધી હેરાન કરો છો ને એની ખબર નહોતી મને. માન્યું કે દામિની આ ઘરની વહુ છે, એને લાજ કાઢવી જોઈએ, એને સાડી પહેરવી જોઈએ, એને બધું જ કરવું જોઈએ, તો એકલી શું કામ કરે? મીરા ભાભી પણ તો આ ઘરની વહુ જ છે ને, એની સાથે વારો તારો કેમ કરો છો? મીરા મોડર્ન છે, શહેરમાં રહેલી છે. આ ભાભી ક્યાં છે એ તો પૂછો. હા, એ તો ખબર જ નહીં. મારા હારા ન્યા છે કેમ? એને બેચારીને થોડીક મજા જેવું નહોતું એટલે આટો મારવા ગઈ. સાગર, હું કહું છું, આ તમે એમ કહેતા હતા ને કે ભાભીએ મમ્મીની પરમિશન લઈ લીધી હતી. હા, અશોકભાઈ, તમે મને કહો કે ભાભીએ પરમિશન ક્યારે લીધી હતી? તો જ્યારે લીધી હોય ત્યારે તમારે શું કામ છે? હે અને મીરા વહુની કમ્પેરિઝન તમે તમારી સાથે શું કામ કરો છો? હા, ન કરવી જોઈએ, કારણ કે મારો બાપ તો ગરીબ છે ને, એના ઘરેથી કંઈ આવવાનું નથી. મને તો એટલું નથી સમજાતું, આ તમે મીરા વહુને માથે ચડાવો છો, એને મીરા વહુ કરો છો, એટલે જ ને કે એમના પપ્પાના ઘરેથી બધું આવે છે. તો તમને એવું ન થયું કે મારા દીકરાના પિયરમાંથી બધું આવે છે? મારા દીકરા એટલા નાલાયક છે, કમાઈ નથી શકતા, એટલે ત્યાંથી બધું આવે છે ને મારે આ બધું સહન કરવું પડે છે. દામિની, હા તમે શું બોલો છો? તમે મારા ઘરમાં મારા દીકરાનું અપમાન કરો છો? હા, કે અમારી મનની મરજી અમે ગમે એ કરીએ? હા, હવે છે ને તમે તમારી મર્યાદા ભૂલી ગયા છો, તમે તમારી મર્યાદામાં રહેજો. મર્યાદા તો તમે ભૂલ્યા છો પપ્પા. ઘરમાં બે દીકરાની બે વહુઓ છે, છતાં પણ વારો તારો કરો છો. શરમ આવવી જોઈએ. માત્ર પૈસા માટે જ ને કે આના પપ્પા પૈસે ટકે મીરા ભાભીના પપ્પા જેટલા સદ્ધર નથી. એટલે શું તમારા ઘરની વહુને નોકરાણી સમજવાની? હે? અરે તમારે સમજાવવા જોઈએ મારા મમ્મી અને મોટા ભાઈને, એની બદલે તમે ચડી ગયા. પપ્પા, મમ્મી, માનું છું કે ગામડાની છું, ગરીબ ઘરની છું, પણ અભણ નથી. એટલી તો મને ખબર પડે છે ક્યાં કેવી રીતે રહેવું જોઈએ ને. અને જો અત્યારે કાનૂનની સલાહ લેવા જાઉં ને તો કાનૂન મારી બાજુ બોલશે. ઘણા કેસ કરી શકું એમ છું, ખબર પડે છે બધી મને. પણ આ તો શું હતું ખબર છે કે બાપના ઘરની ઇજ્જત વાલી હતી કે છોડો ને, બિચારો બાપ, એને કહીશ ને તો એ દુઃખી થશે કે મેં તો એવું જોઈને મારી દીકરીને આપી હતી કે મોટા ઘરમાં જશે ને તો એનું ભવિષ્ય સુધરશે, સુખી થશે. પણ આ
નાના બાપ હોય ને, ગરીબ બાપ હોય ને, એને શું ખબર કે પોતાની દીકરીને અમીર ઘરમાં આપે છે ને એને એને સુખી કરવા નહીં, ને એને નોકરાણી બનાવીને મોકલે છે. સાચી વાત છે તારી દામિની. અને એક વાત જરૂરથી કહીશ કે મોટું ઘર હોવું જરૂરી નથી, પણ એ ઘરમાં રહેનારા લોકોમાં સંસ્કાર હોવા ને એ ખૂબ જરૂરી છે. આ થઈ ગયો સંસ્કારી. કારણ કે અત્યાર સુધી છે ને એમને તમારી હકીકત ખબર જ નહોતી. એમને એટલું તો હતું કે ઘરમાં કાંઈક ખીચડી પાકે છે, તમે લોકો હરખું વર્તન નથી કરતા, પણ એટલું ખરાબ વર્તન કરો છો ને એ નહોતી ખબર એમ. એક કામ કરીએ ને હવે, જો આ ઘરના બધા જ લોકોને તારાથી વાંધો જ હોય ને, આપણે એક કામ કરીએ. આમ પણ મારા મમ્મીને અને મારા પપ્પાને એમનો મોટો દીકરો અને એમની વહુ જ વધારે વાલી લાગતી હોય તો કરો નોખું. અરે બેટા કેવી વાત કરે છે? આ ઘર છોડીને જવાની વાત કરે? હા, તમે તો કઈ સમજાવો એને. પણ બેટા તું જશે તો ક્યાં જશે? હા ઠીક છે, અમારાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કદાચ તારી મમ્મીથી કંઈ બોલાઈ ગઈ હોય, તો એનો અર્થ એ નથી કે તમારે ઘરની બહાર નીકળી જવાનું. ના, સાચું કહું ને તો સાગર અને દામિની બહુ સાચા જ છે ને મેં હંમેશા બે વહુઓમાં વારો તારો જ કર્યો. જો મીરા વહુને બધી છૂટ મળે તો દામિની વહુને શું કામ નહીં? પણ રૂપિયાના મોંમાં આંધળી થઈને દામિની વહુ સાથે ખોટું જ કરતી રહી. મન ફાવે એવું વર્તન કર્યું છે. ઘરના બધા કામ કરવા છતાં પણ મેં એના ટોણા માર્યા છે. સાગર, વડીલ તરીકે ભૂલ મારી છે અને હું પણ એક સ્ત્રી છું. ક્યારેક આ ઘરમાં વહુ બનીને આવી હતી તો દામિની વહુનું દુઃખ કેમ ન સમજી શકું? દામિની વહુ, આજથી આ ઘરમાં તમારી સાથે એવું કોઈ ખોટું વર્તન નહીં થાય, અને જો એવું વર્તન થાય ને તો આ ઘરમાંથી તમે બિંદાસ જઈ શકો છો. હા દામિની બહુ, અમને પણ માફ કરી દેશો અને જે બધું થઈ ગયું એ ભૂલી જાઓ અને તમે અહીંયા જ રહો. હા ને હું છે ને મીરાને હમણાં જ જઈને લઈ આવું, મને માફ કરજો. હા બસ હું છે ને થોડી વારમાં આવી જ રહી છું. હા ના ના તમે છે ને ક્લોઝ નહીં કરી દેતા, હું આવું જ છું. શું થયું દામિની વહુ? શું ક્લોઝ ને શું આ બધું? હા, ક્યાં જાઓ છો? બહાર જવું છે મમ્મીજી, મારે થોડા પૈસા જોતા હતા. થોડા એટલે કેટલા? 10, 20, 30, 40, 50? પેલા બોલ્યા એ 10,000. એક મિનિટ. હા, છેલ્લા કેટલાય વર્ષોથી એક હાથે મેં છે ને 100 રૂપિયાની નોટ પણ નથી જોઈ, તો પછી 10,000 રૂપિયા તો બહુ મોટી વાત થઈ ગઈ ને. પહેલા 5,000ની જરૂર પડે, પણ હવે એમ છે ને કે 10,000 આપવા પડશે. સાના? તમને તો ખબર છે ને કે મારા ભાઈના લગ્ન આવી રહ્યા છે. હા, આવી રહ્યા છે તો એના લગ્નમાં આપણે બધાને જવાનું થશે. થશે તો? આખું કુટુંબ સમાજ હશે. હશે તો? તો તૈયાર થઈને જવું પડે ને પાર્લરમાં. હા, જવું તો પડે. બસ તો પછી તો એના માટે એને કહેવું પડશે, તારીખ આપવી પડશે, એને કહેવું પડશે કે આ તારીખે અમે તૈયાર થવા આવશું, ઓર્ડર લખાવવો પડશે ને. હા, તો ઓર્ડર લખાય આમાં? હા, તો એમ નામ ન લખે ને, એના માટે એને પૈસા આપવા પડે ને એડવાન્સ. એવું હોય? એવું જ હોય ને. તો બરાબર, તો આપી દો ને 100, 200, 500 રૂપિયા. મમ્મી, હા. અત્યારે 100 રૂપિયામાં છે ને આંખની કાજલ નથી આવતી. હા, સારી લેવા જાવ ને તો. હા, એ તો ખબર છે મને કે ન જ આવે. ઘરે પાડી લેવાની ને, બાની સલાહ ઘરે પાડી લેવાની. શું ઘરે પાડી લઉં? કાજલ. મમ્મીજી જો તમે છે ને બા જેવી વાત ન કરો. અને એમાંય તે એ લોકોનો નિયમ છે કે તમે બુકિંગ કરાવો ને તો થોડાક એડવાન્સ પૈસા આપવા પડે. 5,000ની જ પહેલા વાત હતી, પણ પછી મેં કહ્યું ને કે હું કોની વહુ છું, આપણા ઘરનું એડ્રેસ લખાવ્યું, તો એને કહ્યું કે બધું પેમેન્ટ એડવાન્સ કરવું પડશે. એટલે હજી સુધી તમે એ તો જાહેર નથી કર્યું ને કે તમે ભારતીબેનના ઘરેથી આવો છો? ભારતીબેનનું નામ લેવાની જરૂર છે? મેં છે ને એડ્રેસ લખાવ્યું ને એટલે એમને ખબર પડી ગઈ હા. કે અચ્છા તો ભારતીબાનું ઘર છે. અને અહીંયાથી કોઈ આવે ને તો ત્યાંથી કોઈ દિવસ પેમેન્ટ આવવાનું નથી, કારણ કે આપણા બાની છાપ એવી છે કે એ છે ને પોતાનો જીવ આપી દે, પણ પૈસા આપવા પડે ને તો પૈસા ન આપે. સાચી વાત છે.
આ હું પણ લગ્ન કરીને આવીને ત્યારથી આ બધું જોતી આવી છું. આમાં કંઈ જ નવું નથી. અરે દૂધવાળાને પણ છે ને જ્યારે રૂપિયા આપે છે ને ત્યારે આમ કહે છે કે એક દિવસ તો તમે 500 ગ્રામમાં 10 ml ઓછું હતું તો એ 10 ml નહીં રૂપિયા કાપે બા. હા, એ 0.25 પૈસા પણ કાપે એમાંના છે. કાપે જ ને. અને આ તો આપણા સોસાયટીની પાર્લરવાળી છે ને એટલા ઓછા પૈસામાં માની ગઈ. અધરવાઇઝ તો બહાર બહુ બધા પૈસા લેતા હતા. સસ્તામાં સસ્તું આ છે. સાચી વાત છે. તમે તૈયાર થાઓ, તમારા ભાઈના લગ્નમાં જાઓ, મને બધી વાતની ખુશી છે. એ જ કહું છું, પૈસા ને મુઠ્ઠી વાળો અને આ જ મુઠ્ઠી પાછી બા આગળ ખોલજો અને બાને કહેજો આપો બા, એટલે બા આપશે. કેવી વાત કરો છો? અરે બા 1 રૂપિયો ન આપે, એ પાવલી ન આપે ને એ 10,000 રૂપિયા આપે. ક્યારેક ટ્રાય કરી જોવાનું. હા, દિવસ આપણો હોય ને આપણને મળી જાય તો. એકવાર મારી સાથે એવું થયું હતું. મારા માસીની દીકરીને ત્યાં લગ્ન હતા, મારે જવું હતું. મેં બાને કહ્યું કે બા મને 200 રૂપિયા જોઈએ છે. બાએ રૂપિયા એટલા સંતાડેલા હતા કે એ 200 રૂપિયા આપવામાં મને 1000 રૂપિયા આપી દીધા હતા. એમને નોટ ગણવામાં તકલીફ થઈ એમાં. હર વખત એવું ન થાય. પણ એકવાર પ્રયત્ન તો કરી જો મારી પાસે તો કાંઈ નહીં. તો થઈ રહ્યું. તૈયાર થયા વગર જ જવું પડશે. કારણ કે બા અને પૈસા આપશે પ્રયત્ન કરવાનો. જો માણસ પ્રયત્ન કર્યા વગર જ એમ કહી દે કે હું નપાસ થઈ ગયો તો કેમ ચાલે? મમ્મીજી, જો બા પૈસા ન આપે તો તમે થોડુંક આગળ પાછળ ઉપર નીચે આગું પાછું કંઈ કરી શકો? આગું પાછું ઉપર નીચે આગળ પાછળ કંઈ હોય ને બેટા તો જરૂર કરી શકો. પણ બા વાત જવા દે. તમે લગ્ન વખતે કેમ ન કીધું કે બાનો સ્વભાવ આવો છે? જો મને ખબર હોત ને મમ્મીજી તો કસમથી આ ઘરમાં લગ્ન કરીને ના આવત. આપણા બા છે ને એ આખા પંથકમાં વખણાય છે. તમારા બાપાને નહોતી ખબર કે બા આવા સ્વભાવના છે? તમારા પપ્પા તો બહુ વખાણ કરતા હતા. અરે તમારી સાથે રહી રહીને મારી દીકરીનો સ્વભાવ પણ સેમ તમારા જેવો થઈ જશે. એટલે મને નહીં, તમારા પપ્પાને કહો. એ બિચારાને તો શું હોય, એને તો એમ હોય ને કે ઘર તો સારું છે ને, થોડું કામ તે એમ. ત્યારે જાઓ માંગો. રાહતનો શ્વાસ તો મારે લેવાની જરૂર છે બહુ બેટા. બા. અરે દામિની, આ કપડામાં તો તું બહુ સરસ લાગે છે ને. એક તો જો તું એકદમ રૂપાળી છો અને એમાં પાછા આવા કપડાં. બહુ સારી લાગે છો. થેન્ક યુ. બા, હમણાં મારા ભાઈના લગ્ન આવે છે તો તમને ખબર જ હશે. તો આપણને બધાને ઇન્વિટેશન આપશે. એટલે કે તમને બધાને એમ. મને તો હોય જ ને, હું તો બેન છું. સાચી વાત છે. અરે આપણે બધાય જાશું ને. અરે તારા ઘરે તારા ભાઈના લગ્ન હોય અને હું ન હોઉં તો કેવું લાગે? અને પાછી આજે અમારા ભાભી છે ને, એટલે થનાર ભાભી, એ તો છે ને બહુ ઊંચા ખાનદાનમાંથી બહુ પૈસાવાળા છે. એટલે એ લોકોના ઘરેથી તો બહુ બધા આવવાના છે. હા તો સારું ને. અને જો તું સરસ મજાના કપડાં પહેરીને જાજે હો. હા, ચણિયા ચોળી પહેરીને જવાનું, સજી ધજીને જવાનું, ઘરેણાઓ પહેરવાના, તૈયાર થઈને જવાનું. અને અત્યારે તો છે ને બા ઘરે કોઈ મેકઅપ જ નથી કરતું. આ હેરસ્ટાઈલ હોય, મેકઅપ હોય ને બધું બહાર જ કરાઈ આવે છે. હા તો તારે કરાઈ આવવાનું, એમને એમ જવાનું જ નથી. અને સાંભળ, દાગીના પહેરવાની છો ને એ તારા પપ્પાના ઘરના પહેરજે હો. એ વધારે હારા છે ને વધારે વજનદાર છે. અને એમાં કઈ થાય તો અમારા ઘરેણાને જ થાય ને. એટલે કઈ નહીં. તમને એવું લાગે છે ને કે તૈયાર થઈને જવું જોઈએ, હે? તો લાવો પૈસા. લે, લગ્નમાં જવાનું અને એ રિક્ષામાં જવાનું છે, તેમાં પૈસાની શું જરૂર છે? અને જવાને તો હજી વાર છે ને. ક્યાં અટાણે ને અટાણે જવું છે? મારા ભાઈના લગ્નમાં આપણે રિક્ષામાં જઈશું. કાં રિક્ષામાં ન જવાય? કાંઈ નહીં, એ પછીનો મુદ્દો છે, એ પછી નક્કી કરશું. પણ હું પૈસા આવવા જવાના નથી માગતી. હું પૈસા એના માગું છું કે ભાઈના લગ્ન છે, તૈયાર થઈને જવું પડશે તો પાર્લરવાળીને પૈસા આપવા પડશે ને. એ કાંઈ મારી માસીની દીકરી તો થતી નથી કે મને મફતમાં તૈયાર કરી રહી. હે લે, હે ભગવાન, તું નહીં સમજે. આ ઓલી તારી બેનપણી નથી, ઓલી રાગીણી, તો એના ઘરે જઈને તૈયાર ન થઈ આવાય? ભાઈના લગ્ન છે, ભાઈના દૂરના ભાઈના લગ્ન નથી. અરે ગમે એના લગ્ન છે ને, આપણે તો લગ્નથી મતલબ છે ને.
કોના લગ્ન છે એ એણે જોવાનું હોય. હવે આપણે તો બધા એના સગાવાલા કહેવાય તો આપણે શું કામ હોય? એ રાગિણીના ભાઈના લગ્ન હતા તો અહીંયા આપણા ઘરે આવીને તારા ચણિયા ચોળી નહોતી લઈ ગઈ અને તને નહોતું કીધું કે ઓલું અહીંયા આંખે શું કંઈક લગાડવાનું હોય એ મને દેજે, એ દીધું તું તે તો એ તો એમ જ હોય. બેનપણીઓનું લઈને તૈયાર થઈને વયું જવાનું હોય. હા બા, તમારી વાત સાચી છે, પણ એને દૂરના લગ્ન હતા ને મારા ભાઈના લગ્ન છે. તો શું છે કે પાર્લરમાં વ્યવસ્થિત તૈયાર થાવ ને તો સારું લાગે, વધારે પૈસા નથી જોતા. હા તો તારે જોઈને કેટલા જોઈ? એક તો નાનકડું મોઢું છે, તારે ક્યાં વધારે કાંઈ પાવડર ને લાલી લિપસ્ટિક જોતા હોય? એક કામ કર, આ જો મારું મંદિર્યું છે ને ત્યાં 100 રૂપિયા પડ્યા છે, જા લઈ જા. અને વધારે જોતા હોય ને તો બીજા 20 રૂપિયા એ પડ્યા હશે, લઈ જા જા. અને વાંધો નહીં, તું તારે વાપરજે, જરાય ઉપાધિ કરતી જ નહીં. બા 100 રૂપિયામાં શું થવાનું છે? પાવડર આવશે, તારી લાલી એ આવી જશે. અને એ લાવવાનું નથી, બહાર કરાવવા જવાનું છે ને. અને પાવડર લગાવીને કોઈ લગ્નમાં ના જઈ શકે ને. બા જુઓ, મારે એડવાન્સ બુકિંગ માટે ને 5000 રૂપિયા આપવાના છે. 5000 રૂપિયા લ્યો. ઓલીએ કીધું ને તે મને કહી દીધું, તમારે તો બોલવું ને કરવું કાંઈ નહીં. અરે 5000 કમાવા જાવ તો ખબર પડે. અને છે ને આપણે એવા કાંઈ 5000 દેવા નથી. એ 2 હાથ ને 2 પગવાળી માણા છે, તું ઈ જ છે. એ જે લગાડવાની છે ને એ જ તારે લગાડવાનું જ નહીં. બધુંય આપણા ઘરે છે. જો પાવડરે છે, માથામાં નાખવાનું તેલે છે, એ આંજણે છે. અને તારે સિંદૂર તો પૂરવાનું હોય, સિંદૂરની તો ડબ્બી હું ક્યારની લઈ આવીશું. બા અત્યારે છે ને મેકઅપનો સામાન છે ને બહુ મોંઘો થઈ ગયો છે. 3-3, 4-4 હજારની એટલી કમથી શીશી આવે. એટલી કમથી. ઠીક, તો એ શીશીઓ બધી તારા મોઢા પર રેડવાની છે? કોને સમજાવવાના ધંધા કરે? મને ખબર છે એ 5000નું તું મને કહે છે ને એમાંથી 50 તું વાપરવાની નથી, બાકીના બધાય ખિસ્સા ભેગા કરવાની છે. એ જો મારી પાસે છે નહીં, તારે જોઈએ ને તો ઓલા 120 રૂપિયા છે. જા કહેવાય હો, એ ઓછા નથી. એ લઈ જા. અને જો આંધણ હારામાનું લઈ આવજે એટલે આંખું બળે નહીં તારી. એક કામ જ કરીએ ને, આપણે કોઈ જવું જ નથી. કારણ કે જઈશું ને તે આવી રીતે ફજેતા થાય ને એના કરતાં ન જવું સારું ને. બા પણ તારે ત્યાં કેવું શું કામ પડે કે આ આંજણ ઘરનું છે? દાંતીઓ છે આપણા ઘરે, નવો પડ્યો. દેખાય આવે ને બા, માણસ તૈયાર થઈ હોય દેખાય ને. આ તમે કોકના લગ્નમાં જાઓ છો તો નથી જોતા? એને મસ્ત હેરસ્ટાઈલો કરી હોય છે, તૈયાર થઈને ગયા હોય છે. અરે આ તો મેં તમને 5000ની વાત કરી, એને તો 10000 રૂપિયા માંગ્યા છે. તું વિચાર તો કર. એક તો એ લગ્નમાં જવાનું, એક ગામ પાસેથી આપણે તૈયાર થઈને જવાનું, પાછો ત્યાં ચાંદલો કરવાનો. અને આટલું ગમતું તું તો ખાતી એ નથી કાંઈ. 2 રોટલી અહીંયા ઘરમાં નથી ખાતી, એટલે ન્યાય તું કંઈ ખાવાની નથી. એમ પાછી આવવાની છે ભૂખી. ઘરે આવીને પાછી ખીચડી ખાઈશ. એટલે છે ને નથી જોતા. બસ જો આવી ડાય થઈને સમજી ગઈ હોત તો પહેલાં જ ખોટું મારું માથું ખાધું. મજાની રૂપાળી છે, એને ક્યાં કાંઈ જરૂર છે બહાર જવાની? એ મજાનો કેવો ગાલે ખાડો પડે છે ને કેવી રૂડી રૂપાળી છે. ખોટી તૈયાર થવાની કરે છે. ટિફિન નથી ભરાયા, કંઈ બન્યું નથી આજે. છે શું ડબ્બા? સારું થયું, હું તમારી પાસે જવાની હતી. કેમ? રસોઈ નથી થઈ, ટિફિન નથી ભરાયા. ક્યાંથી ભરાય? એના માટે ઘરમાં કાંઈ હોવું પણ તો જોઈએ ને. પૈસા આપો, હમણાં ફટાફટ બધું લઈ આવો. એટલે હું કંઈ સમજી ને. કરિયાણું ખૂટી ગયું છે મમ્મી. કરિયાણું ખૂટી ગયું? તો મારી પાસે શું કામ પૈસા માંગો છો? તો કોની પાસે માંગુ? આ ઘરનો બધો જ વહીવટ તમને ખબર છે, એ પ્રમાણે બા કરે છે, તો બા પાસે પૈસા માંગવાના. ઠીક છે, આજનો દિવસ આપણે ભૂખ્યા રહીશું. કેમ? કેમ શું? હું બા પાસે પૈસા માંગવા બિલકુલ નથી જવાની. કેટલી દાળ વાપરી, કેટલા ચોખા વાપર્યા, ખાંડના કેટલા દાણા તમે ગણીને ચામાં નાખો છો, આવો સવાલ કોણ પૂછે? બા. તો બસ પછી આ બધી વાતોના જવાબ મારી પાસે નથી, એટલે હું કરિયાણું લેવા નહીં જાઉં, પૈસા માંગવા નહીં જાઉં. આજનો દિવસ આપણું આખું ઘર ભૂખ્યું રહેશે. ચલો બાય. મીરા બહુ ચલો બાય કરવાથી કંઈ નિર્ણય ન આવે. અને તમને તો ખબર જ છે કે બા આ ઘરનો બધો વહીવટ સંભાળે છે. રૂપિયાનો, કરિયાણું લાવવું, લાઇટ બિલ, દૂધવાળા, આ તે ફલાણું ઢીકણું, નાનામાં નાની બધી જ જરૂરિયાતની વસ્તુઓ માટે આપણે બા પાસે હાથ લંબાવવાનો. તો જઈને કહી દો ને કે કરિયાણું ખૂટી ગયું છે, રૂપિયા આપે એટલે કરિયાણું આવી જશે. બિલકુલ નહીં મમ્મીજી, એવું હોય ને તો તમે જઈ આવો. હા બા તો કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. તમને ખબર છે કેવા સવાલો કરે છે? કેવા સવાલો તો કરે પણ આરોપ પણ નાખે છે.
ઘણી વાર તો મને એમ કહે છે કે તું તારા ઘરે તો કંઈ નથી મોકલતી ને. વિચાર કરો મમ્મીજી, અહીંયાથી લઈને ત્યાં શું ડુંગળી મોકલું? ના, અહીંયાથી લઈને માણસ એક મગનો દાણો પણ ન મોકલી શકે. અને રહી વાત બાના રાજમાં છેલ્લા 30 વર્ષથી જીવું છું. બાનો સ્વભાવ, બાની રહેણી કરણી, બાની બોલચાલ બધી જ વસ્તુથી વાકેફ છું. પછી હવે તમે બાના વખાણ કરો કે ન કરો, બા વિશે જણાવો કે ન જણાવો, મને બધી જ ખબર છે. કંઈ કહેવા જેવું નથી, પણ શું કરીએ, હજી પણ ઘરના વડીલ છે. તમારા સસરાએ કહ્યું છે એમ કે બા જેમ કે એમ ચાલવાનું તો ચાલવાનું, એટલે બધું ચલાવ્યા કરીએ છીએ. પણ એ તો ખોટું કહેવાય ને મમ્મીજી. બાને પણ તો સમજવું પડે ને કે મારા દીકરાઓ મારી વહુઓ હેરાન થાય તો આ વસ્તુ ખોટી પડે. સવારના ભૂખ્યા બેઠા છે, એકવાર પૂછ્યું પણ નથી કે શું ચાલે છે. એમને ખબર જ હશે કે કરિયાણું પતી ગયું હશે એટલે હમણાં પૈસા માંગશે. પૈસા ન માંગે ને બીકમાં ખાવાનું પણ માંગતા નથી. બોલો. સાચી વાત છે, બાના સવાલો જ એવા છે, પણ શું કરીએ. તમારા સસરાજીનું કહેવું એવું છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, એટલે આપણે કાંઈ ન કહેવાય. પ્રકૃતિની ખબર નહીં, પણ આપણા પ્રાણ તો આમને ભૂખ્યા જતા જ રહેવાના છે થોડા દિવસમાં. થોડા દિવસનો મામલો છે મમ્મીજી. બા નહીં સુધરે ને તો આપણે તો ગયા. બસ મીરા બહુ છોડો ને, એકવાર જઈને માંગી લો, કદાચ આપી દે. અને ખબર છે કે મહિનો પૂરો થવા આવ્યો છે એટલે કરિયાણું પતી જ જાય. પણ હું શું કામ માંગુ? તમારા સાસુમાં છે તો તમે માંગો ને. હમણાં જઈશ ને મને કેટલાય સવાલો કરશે. અને હું જઈશ ને તો મને કહેશે કે તારી વહુઓને ત્યાં વહીવટ સોંપ્યો છે તો તું શું કામ આવી? હા, તારા વહુની વકીલ બનીને શું કામ આવી? ખબર છે ને ગયા મહિને આ દૂધનું બિલ લેવા ગઈ તો કેટલું બધું સંભળાવ્યું કે દૂધનું બિલ તમારી મોટી વહુ ચૂકવે છે તો શું કામ તમે આવ્યા? હા, કાર્ડ લાવો, આ આપો, તે આપો. તમે લોકો ડરના મારીએ નથી જતા, અને હું જાઉં તો મને 10 વસ્તુ સંભળાવે છે. એના કરતાં સામેથી જ સામનો કરો ને. ક્યાંય આતંકવાદી છે કે મારી નાખવાના, ગોળીએ દેવાના? આતંકવાદી સારા બિચારા પૂછ્યા વગર મારી તો નાખે. બા તો સવાલો જ એવા કરે કે આપણને એમ થાય કે આ ગોળી મારી દે ને તો વધારે સારું. એ વાત પણ સાચી છે તમારી, તમે જરાય ખોટા નથી. હા, હું નથી ઈચ્છતી કે મારી વહુઓ જે મેં સહન કર્યું ને એ કરે, પણ શું છે, જોઉં છું એકાદા ટાઈમનું કાંઈ થઈ જાય તો, પણ નહીં થાય, બહુ ઓછું છે. તમે કંઈ કહેતા હતા. ભગવાન શું કહેવું મારે તમને. હું એ જ કહેતી હતી, હું વિચારતી હતી કે મારી વહુઓ આવશે ને પછી મનેય શાંતિ અને મારી વહુઓનેય શાંતિ. આ છેલ્લા 30 વર્ષમાં જે મેં સહન કર્યું છે ને એ મારી વહુને નહીં થવા દઉં, પણ ખબર નહોતી. રડો નહીં હવે. જાઉં છું બા પાસે પૈસા માંગો. સાંભળો, તમારો જે સ્વભાવ છે ને એ પ્રમાણે ન માંગતા હો, થોડું ધીમે બોલજો, ધીમે માંગજો. શું છે ને કે તમારા બેની છે ને ચકમક જબરી થઈ જાય છે અને પછી એ ઝઘડો વધે ને એ મને નથી ફાવતું. સમજો છો ને તમે? હા, એટલે જરા પ્રેમથી જઈને કહેવાનું કે બા કરિયાણું પૂરું થઈ ગયું છે, અને કદાચ 2-5 સવાલ કરે ને તો પ્રેમથી જવાબ આપી દેવાના. ઉંમર સમજીને, ગરડું માણસ છે એમ સમજીને આપી દેવાના. શું છે ને, બાળક અને ગરડું માણસ બે આમ જોવા જઈએ તો સરખું, પણ એમાં બહુ ઝાઝો ફરક નહીં. વાહ વાહ વાહ, સરસ. 30 વર્ષ આમ જ કાઢ્યા છે ને? હા, પોતાની જાતને સમજાવીને. શાંતિથી હો મીરા બહુ, નહીંતર તમારા તો 12 વાગશે, સાથે મારા 2 વાગશે. મીરા, શું કરો છો બા? કાંઈ નહીં, જો બેઠી છું. આ હમણાં જ ઓલું ભાગવતનો 18મો અધ્યાય વાંચ્યો. મેં કીધું લાવ હવે ઘડીક બેહું. હમણાં ઓલી દામિની ચા બનાવશે ને. ચા? ચા બનાવવા માટે ભૂકી, ખાંડ, દૂધ બધું જોઈએ છે ને ઘરમાં બધુંય? અચ્છા, હું શું કહેતી હતી બા, આ સવારનું તમે કંઈ ખાધું નહીં હોય, તમને ભૂખ નથી લાગી? તમે આજે પૂછ્યું પણ નહીં કે જમવાનું શું બનાવવાના છો એમ? મને ખબર જ હોય કે મારો જમવાનો વખત થશે ને એટલે તમે બનાવીને લાવશો. કાંઈ રોજ થોડું મારે કહેવાનું હોય કે હાલો રસોઈ બનાવો. બા, ખરી વાત તો એ છે કે ઘરમાં કંઈ નથી. 2 દિવસ થઈ ગયા રગડ ધગડ અમે ચલાવતા હતા. આટલી દાળ આ મિક્સ કરીએ, આટલી દાળ આ મિક્સ કરીએ, એમાં એક બટાકું નાખી દઈએ, એક રીંગણું હોય તો બીજું કંઈ નાખી દઈએ. આમ કરીને 2 દિવસ કાઢી નાખીએ. પણ આજે ઘરમાં જમવાનું કંઈ બને એમ નથી. કરિયાણું સાવ પતી ગયું છે. એટલે હવે તમે પૈસા આપો તો કરિયાણું આવે ને પછી રસોઈ બને. કરિયાણું આવે ને તમે આમ મિક્સ કરો ને આમ મિક્સ કરો ને આમ નાખો ને તેમ નાખીને બનાવો છો. હજી હમણાં જ તો કરિયાણું આવ્યું હતું અને કઠોળે આવ્યું હતું, બધુંય કિલો આવ્યું હતું, મગ, ચણા, વાલ બધુંય આવ્યું હતું. હમણાં તો નહીં બા, ગયા મહિનાના આગલા મહિને, એટલે કે 2.5 મહિના થવા આવ્યા છે. જે વસ્તુઓ કિલો આવી હતી ને એ અમે 2.5 મહિના ચલાવી છે. હવે તો વસ્તુઓ ખૂટે કે નહીં? એલા
આપણે રોજ કઠોળ ખાઈએ છીએ નહીં ને? એ 1 કિલો કઠોળમાંથી 4 વખત બને. આપણે ત્યાં બધુંય કિલો કિલો કઠોળ છે અને તમે લોકો ખાવ છો કે નાખી દો છો કે પછી ગામમાં દાન કરો છો? શું બોલો છો બા? આપણા ઘરમાં માણસો કેટલા છે એ તો જોવો, બધાનો ખોરાક જોવો, સાથે સાથે મહિનામાં 2-3 વખત મહેમાન આવ્યા હોય તો એ લોકો જમીને જતા હોય. અને તમે વિચાર તો કરો, અમે શું કામ દાન કરીએ કોઈને? કિલો દાળ કઈ કેટલાક દિવસ ચાલે? 1 મિનિટ, આ તું કયા મહેમાનની વાત કરે? આ તમારા પીરિયા આવતા હોય તો પીરિયાઓ તો કાંઈ બેનના ઘરનું કે દીકરીના ઘરનું કાંઈ ખાઈ પીવે નહીં તો પછી વપરાય છે ક્યાં બધુંય? કોણે કહ્યું એ જમાના ગયા બા? અત્યારે લોકો બહાર ગામથી આવ્યા હોય તો આપણા ઘરે જમવા તો બેસે કે નહીં? અરે માડી, એટલે તમારા પીરિયા બધા અહીં ખાઈ ખાઈને જાય છે? એલા ન ખવાય, ગામમાં લોજું છે, ત્યાં જઈને એને ખાઈ આવાય. એને છોડો ને, એ લોકો હવે નહીં ખાય, ધ્યાન રાખશે. પણ અત્યારે જે ખૂટી ગયું છે એનું શું? આપણે તો ખાવું પડશે ને બા. હું એમ કહું છું કે જરાક ધ્યાન રાખીને ઘરમાં ચલાવતા હો તો એ ખોટા ખર્ચા ન કરાય. આ રીતે તે કાંઈ અનાજ ચાલતું હોય? દર 2 મહિને કે દર મહિને આવું 3-3, 4-4 હજારનું આવે છે, કાંઈ સસ્તું નથી આવતું. તો હવે આગળ શું કરવાનું છે એ કહો ને. કાંઈ નહીં, જે છે એમાં ચલાવો. પણ છે જ નહીં તો ખાવું શું બા? એ તમે જાણો. જો ઘરમાં જે ખૂટ્યું હતું એ તો બધુંય લાવીને મુકાઈ ગયું. હવે તમે ન વાપરતા હો અથવા તો વધારે પડતું વાપરી નાખતા હો તો એ મારો વાંક નથી. બા, રેગ્યુલર દિવસોમાં પણ અમે ઓછું જમવાનું બનાવીએ છીએ, 2 બટકા ઓછું ખાઈએ છીએ, જેના કારણે અનાજ થોડું વધારે ચાલે. હવે શું ભૂખ્યા મરીએ? સાંભળ, તું ઓછું ખાય છે ને હમ. એટલે જ જો તારું શરીરે કેવું મજાનું એક વળ્યું છે. એ અને ઓલી રીચા, કોણ જાણે, આ તો જો ગણવા બેસાય નહીં એના કોળિયા કેટલું ખાતી હશે. તમે 2 વહુ ને હું આપણે 3 ભેગ્યું થઈએ ને એટલું શરીર એનું છે. શું એમની પાછળ પડ્યા છો? બિચારા મમ્મીજી ખાય છે જ શું? આટલું અમથું ખાય છે. હવે ખાવા તો માણસને જોઈએ કે નહીં બા? તો શું એના શરીરમાં હવા ભરી છે? કોની વાત કરે તું? કેવી વાત કરે? જો. આ હુંય ખાઉં છું ને હુંય જીવું છું, એને મજાની મસ્ત ફરું છું, કાંઈ નથી થતું મને. અને સાંભળ, એ 2 કોળિયા ઓછા ખાઈને તો મરી ન જાય, પણ જો 4 કોળિયા વધારે ખવાઈ ગયા હોય ને ચોક્કસ મરી જવાય. તો પછી એક કામ કરો ને, હવે ખાવા પીવાનું બંધ જ કરી દઈએ. આ લગ્ન પ્રસંગમાં કોઈના ઘરે જશું ને ત્યારે ભરીને ખાઈ લેવાનું, પછી ભૂખ્યું જ રહેવાનું. બસ જો આવી ગણતરી કરો ને એમાં જ પછી ઝાડા ઉલટી થઈ જાય. એ એટલું ન ખવાય કે આપણા પેટને નડે, થોડું થોડું ખવાય એટલે નડે નહીં. બા, અત્યારે કરિયાણું ખૂટી ગયું છે, આ લેક્ચર તમે નહીં આપો અને મને પૈસા આપશો ને તો વધારે સારી વાત રહેશે. એક કામ કરો, તમારે કોઈએ લેવા નથી જવું. મને જે લાવવાનું હોય ને એ બધું મને કહી દો એટલે હું લઈ આવીશ. તમારે કોઈએ નથી જવાનું. એક તો તમે ન લાવવાનું લઈ આવો અને જે લાવવાનું હોય ને એ લાવો જ નહીં. એટલે પછી આમાં બગાડ ઘરમાં જ થાય છે ને. હું લેતી આવીશ, મને ખાલી તું લિસ્ટ આપી દે ને. ક્યારે જશો? કારણ કે તમે કરિયાણું લઈને આવશો ને પછી જમવાનું બનશે. અત્યારે જો હાંજ પડી ગઈ છો અને રાતે મને રસ્તા દેખાતા નથી, એટલે હું કાલે જઈશ. તું મને ખાલી અત્યારે લિસ્ટ તો બનાવીને દઈ દે. કાલ સવારે હું 10-11 વાગે જઈને લઈ આવીશ. હદ છે. ઠીક છે, શું બડબડ કરે છે? આપું છું. લ્યો, જ્યારે હોય ત્યારે ખાવાનું ખૂટી ગયું છે, ખાવાનું ખૂટી ગયું છે. કોણ જાણે આ બધી ક્યાંની અહીંયા જંજાળ ભેગી થઈ ગઈ છે. ખાવા સિવાયની વાત નથી. લે, મીરા બહુ ચા બનાવતા નથી આવડતી? પહેલાં કહી દો ને મને કે તમારે ચા બનાવી નહોતી. આ શું નાટક માંડ્યા છે તમે? શું થયું મમ્મીજી, કેમ આમ બોલો છો? કેવી ચા બનાવી? ચાની અંદર ચાની ભૂકી જ નહીં. હા, થોડી થોડી ચા કોણ બનાવે દૂધ જેવી? હું બનાવું, કારણ કે સાસુમાં એટલે કે તમારા સાસુમાએ ચોખ્ખી વોર્નિંગ આપી છે કે કિલો ભૂકી આખો મહિનો ચલાવવાની છે. દિવસમાં 1 વાર ચા બનાવો તોય ભલે અને 25 વખત બનાવો તોય ભલે. વાહ, ખરેખર જીવવાનું હરામ કરી નાખ્યું છે. એ તો સારું થયું કે ગણવાનું ના કહ્યું કે 1 દાણો, 2 દાણા, 3 દાણા, નહીંતર મારી જિંદગી તો ભૂકી ગણવામાં જતી રહે. મારી તો જતી રહી છે, હવે તમારી જવડાવો. તમારી ભૂલ છે. આજ સુધી ક્યારેય બોલ્યા નથી, એનું પરિણામ ભોગવો છો. બાકી ક્યારેક બોલ્યા હોત ને તો આ દિવસો ના આવ્યા હોત. સાચી વાત છે, ભૂલ તો મારી જ છે. જો બોલી હોત ને તો આજે મારે આ દિવસ જ જોવાના ના આવ્યા હોત. અને હવે બોલવાની હિંમત નથી, કારણ કે બોલીશ તો એવું લાગશે કે આટલા વર્ષે વહુ કેવી રીતે જાગી. જો બોલતી જ નથી તો અચાનક એના મોઢામાં આવી કઈ રીતે ગઈ જીભ? જો તમે એમને જઈને કહો કે કરિયાણું પતી જાય તો લાવવું પડે. ઘરમાં આટલા બધા વ્યક્તિ રહે છે, 1 કિલોએ કંઈ ના થાય. એકવાર વાત તો કરી જુઓ પ્લીઝ. હા, હું કઈ વાત નહીં કરું. એકવાર વાત કરીને મેં જોઈ લીધું અને બધું સાંભળી લીધું. વાત કરીને પછી વધારે સ્ટ્રિક્ટ થઈ ગયા છે. તમને ખબર છે એ વાતની?
ખબર છે ને મને બધી જ વાતની ખબર છે. બા સ્ટ્રિક્ટ થઈ ગયા છે, બા કોઈની વાત નથી માનતા, બાને કંઈ કહેવા જેવું નથી. બાને કંઈક કહીશું તો બાને એવું લાગશે કે જો મને આવું કીધું, અરર મને આવું કીધું, એવું થશે નહીં. અને બા પાછા સામા થશે. પણ 100 વાતની એક વાત બાની સામે અત્યાર સુધી તો નથી બોલી. હિંમત કરીને આજે કહેવા તો જવું જ પડશે કે કરિયાણું છે એ ખલાસ પણ થાય અને એને લાવવું પડે. ને ઘરમાં આટલા વ્યક્તિ રહે છે, 1 2 3 4 5 6 7 7 જણ પૂરેપૂરા, આમ તો 8. એટલે એકાદ વ્યક્તિનું તો વધઘટ થતું હોય ને મમ્મીજી. મારી સામે જોઈને બોલો છો? હા, કે મારી સાઈઝ વધી ગઈ છે એટલે બોલો છો? બા કહેતા હતા કે તમે બહુ ખાવ છો, 2 વ્યક્તિનું તમે એકલા ખાઈ જાઓ છો. હે ભગવાન, સાસુ મળ્યા છે કે યમરાજ ખબર નથી પડતી. પહેલાં તો સમજ્યા કે કરકસર કરતા હતા, પણ આ કરકસર નથી અને કંજુસાઈ કહેવાય. હા, જિંદગીમાં પોતે સુખી ન થાય ને કોઈને સુખી થવા ન દે. હા, એવું છે. પણ મમ્મીજી આપણે કંઈક તો કરવું પડશે ને, આખી જિંદગી આવું તો નહીં ચાલે. અરે માણસ છીએ, આપણને ખાવા તો જોઈએ ને. જો શરીર પાસે પ્રોપર કામ લેવું હોય તો એને પ્રોપર ખાવા પણ આપવું પડે ને. પેટ્રોલ જેવું કામકાજ છે, ગાડીમાં પેટ્રોલ ખૂટે કેવી ઊભી રહી જાય છે. પણ આ બિચારો માણસ છે, દવાઓ પી પીને પોતાનું શરીર ચલાવ્યા કરે. સવારથી માથું દુખે છે, ફાટી રહ્યું છે, પણ કોને કેવું? કહેવા જેવું તો છે નહીં. બાને કહેવા જઈશ તો બા કહેશે ને, અરે બેટા આ થોડુંક જોરથી કપડું બાંધી દો એટલે માથું આપોઆપ ઉતરી જશે. હા, પછી કહેશે કે એક કામ કરો, ગરમ પાણીમાં મીઠું નાખીને પી જાઓ. એટલે કદાચ તમારા શરીરમાં પિત્ત હોય ને એના કારણે તમારું માથું ચડ્યું હોય ને તો પિત્ત નીકળી જશે. એ ભગવાન, એમના દેશી નુસ્ખા અપનાવવાની ના નથી, પણ દર વખતે અત્યારે એટલું માથું ફાટે છે કે વાત ન પૂછો. ચાની ભૂકી આટલી પણ નથી છે, પણ માપ કાઢેલું છે. સાંજે ચા નહીં મળે, અત્યારે ચાલશે? સાંજની ચા પીવા માટે અત્યારે ચા નહીં પીવાની. અરે આ કયા ઘરનો નિયમ હોય? સાંજે પણ આવી જ મળશે, એટલે કે કાચી દૂધ જેવી. તો પછી એક કામ કરો, સાંજની ચાનું અને અત્યારનું બધું ભેગું કરીને એક સારીથી ચા બનાવી નાખું, પછી કાલ સવારે ચા મળશે. મીરા બહુ ખરેખર છે ને, અહીંયા ને અહીંયા ચક્કર આવે છે અને હું અહીંયા ને અહીંયા પડી જઈશ. મમ્મી પડશો ને કંઈ ભાંગતૂટ થશે ને લાદીમાં તો પછી કોઈ ઠીક નહીં કરાવે, એના પણ પૈસા જોશે ને. એટલે લાદીની પડી છે, મારી નહીં. તમને તમારી પડી છે પણ બા તમને નહીં પકડે ને, બા તો લાદીનું જ જોશે ને. હા, બા 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 નામનું પુરાણ આપણા ઘરમાં ક્યારે પૂરું થશે ને ગુરુદ્વારે દેવું છે. મેં તો આઈડિયા આપ્યો, હવે લેવો ન લેવો. મચ્છરે માર્યું છે ક્યારે? માખી મારી છે ક્યારે? એ તો હાથમાં જ ના આવે, ઉડી જાય. કીડી મારી છે? કીડી? કીડીને માર્યા તો પાપ લાગે. તો બાને મરવાથી પાપ કેમ ના લાગે? સાચી વાત છે તમારી. હા, ચા ચા નથી મળી ને એટલે મગજ ખરાબ થાય છે. હવે બા પાસે જવું જ પડશે. મને મળીને આજે બા સાથે વાત કરવી પડશે. બા સાથે વાત કરવી પડશે. આ ચાનું શું કરું? રેવા દો. મારા પરિવારની સાથે હંમેશા રહેજો. થઈ ગઈ પૂજા? સેવા બા થઈ ગઈ પૂજા? ભગવાનને પગે લાગી લીધું? થાય છે, તો પણ તું શું કામ વચ્ચે આવી? મન થયું બા. શું છે? પૈસા આપો ને, કરિયાણું ખૂટી ગયું છે. આ વહુઓને પૈસા કેમ નથી આપતા તમે? કરિયાણું હજી હમણાં લાવ્યા હતા, એક અઠવાડિયે લાવ્યા હતા, બધુંય કિલો કિલો ભરાયું હતું. કોણ જાણે કઈ રીતે રાંધો છો ને કઈ રીતે ખાવ છો. બા તમે કઠોળની વાત કરો છો? અરે તમે તો ધારો ને તો અમારા શ્વાસનાય તમે તો ગણતરી કરો એમ છો. અરે સવારની મેં ચા નથી પીધી ને જે ચા પીધી ને એ પણ સાવ ફિક્કી ચા પીધી. બા ઘરમાં ભૂખી ખલાસ થઈ જવાની છે, ખાંડ ખલાસ થઈ જવાની છે. આપો ને રૂપિયા. રીચા તે ક્યાંય વાંચ્યું છે ને સાંભળ્યું છે? હું જે કાંઈ કરું છું ને એ તમારા બધાની તંદુરસ્તી માટે કરું છું. ખાંડ, મેંદો અને મીઠું શરીર માટે કેટલું નુકસાનકારક છે એ ખબર છે? એટલે જ ખાંડ જેટલી ઓછી ખાશો ને વજન એટલું જલ્દી ઉતરશે. બા મને માથું દુખે છે. ચા બનાવી હતી ને વહુએ, એમાં ભૂકી
તમે કહો છો ને એ પ્રમાણે. હા, 7 જણની ચામાં અડધી ચમચી ભૂકી નાખી હતી. હા, ચા પાકી જ નહોતી એમ કહીએ ને તો ચાલે. હવે તમે વિચાર તો કરો બા કે માથું દુખે છે અને તમે આવી રીતે ગણતરી કરો એ કેમ ચાલે? તમે સમજો, આ વહુને પૈસા આપો તો એ બિચારી લાવે. અને બા હવે વહુઓ આવી ગઈ છે ઘરમાં, હું પણ સાસુ બની ગઈ છું. તમે થોડોક તો તમારામાં સુધાર કરો. મેં કર્યો ને, સુધાર કર્યો મેં. તમને લોકોને ખબર કેમ નથી પડતી ને દેખાતું કેમ નથી? મારી વાત સાંભળો, આ તમે લોકો તો નસીબદાર છો કે આટલું એ મળે છે. જાઓ જરા રસ્તે જઈને ઝૂંપડામાં જુઓ, એ લોકોને તો બિચારાને આવી ચાય નથી મળતી. અરે તમને મળે છે ને તો ઉપકાર માનો મારો ને ભગવાનનો કે આટલું તો મળે છે. હા બા, તમારો ઘણો ઘણો ઉપકાર. ને ભગવાન સુખી રહ્યો. હા, તમારા રાજમાં તો અમે સુખી જ રહ્યા છીએ. ભગવાન ખબર નહીં કેવા કર્મ કર્યો હતો કે હવે સસું મળ્યું. શું બોલ બોલ કરે? કંઈ નહીં, આ ભગવાનનો આભાર માનું છું કે તમે આવા સાસુ આપ્યા ને એટલે મારો તો ઉદ્ધાર થઈ ગયો, બેડો પાર થઈ ગયો. આવા સાસુની તો હું કેટલા વર્ષોથી ઝંખનો કરતી હતી. હા, જો તારી તંદુરસ્તી કેટલી સારી. તારી પાસે તો હું આવ દુબળી પાતળી લાગુ છું. તે બા ઉંમર થાય એટલે માણસનું શરીર સુકાય જ. તમે ક્યાં ને હું ક્યાં, મારે 55 ને તમારે 75, અને હવે તમે મને કહો છો હું દુબળી પાતળી લાગુ છું, તે એવા જ લાગવાના. 55 હું પાતળી થઈ ગઈ હતી, તું થઈ હજી? થઈ જઈશ. હા, ખાવાનું નહીં મળે તો પાતળી જ થઈશ. શું હજી શું બડબડ કરે છે? એ જ કહું છું કે તમારા રાજમાં કેટલું સરસ ઘીવાળું તાજું માજું ખાઉં છું ને એટલે પાતળી થઈ જઈશ. પ્યોર ખાવાનું તમે કીધું એમ. શું? ખાંડ, મેદો અને બીજું શું? મીઠું. મીઠું 3 ઓછું ખાવાનું. બંધ જ? હા બંધ. એક કામ કરો ને બા, શ્વાસ લેવાનું બંધ કરાવી દો ને. એના પૈસા હું નથી ખર્ચતી, એ આને કહેવાનું. ભગવાન, ક્યાં પહોંચવું આ ડોસીને? દાંત દાંત તૂટી જશે. હા હા અને આપણે ડૉક્ટર પાસે નથી જવાનું. હા, એમ પણ ક્યાં જવાય? હા. તમારા રાજમાં તો કદાચ ડૉક્ટર આ ઘરમાં દેખાશે પણ નહીં. માણસ મરી જશે ને આમ તડપી તડપીને તો પણ બા આ બધી વાતને પડતી મૂકો. બહુ વર્ષો સહન કર્યું, તમે કરકસરથી જીવતા શીખવાડ્યું, શીખ્યા, પણ આને કરકસર નહીં, કંજુસાઈ કહેવાય. તમે આટલા વર્ષોમાં ક્યારેય અમને શાંતિથી જીવવા નથી દીધા અને હવે મારી વહુ આવી ગઈ છે. તમારે હવે તો પૈસા આપવા જ પડશે. તમને શાંતિથી જીવતા આવડતું જ નથી. બસ પૈસા પૈસા પૈસા. અરે પૈસા પૈસાથી પેટ ભરાય છે નહીં ને? અને જેટલું ખાવાનું જોઈએ ને એટલું તો મળે જ છે ઘરમાં. એટલે ઉપકાર માનો કે તમને બધું મળે છે, તમે સુખી છો. એટલે હવે પછી મારી પાસે પૈસાની માંગણી કોઈ એ કરવી નહીં. હા, જે જોઈએ ને એનું લિસ્ટ આપી દે, હું લઈ આવીશ. એમ? એ પણ તમે કિલો લખ્યું હશે તો 250 ગ્રામ કરી દેશો ને તમારી આવડત પ્રમાણે? ઘરમાં તો આવશે ને, રાંધશો ને. બા 250 ગ્રામમાં 7 જણનું કાંઈ ન થાય. આ તમે 1-1 કિલો કઠોળ ભરાવડાવો છો અને એ પણ આખો મહિનો ચલાવવાનો. 7 જણ રહીએ છે, 7 જણ. વિચાર તો કરો. એ છે ને તમને ખબર નથી, ખાઈ ખાઈને પોદળા જેવા થવા કરતાં ઓછું ખાઈને શાંતિથી જીવીએ ને એ સારું છે. એ પેટને સારું ને આપણને સારું. જી વાત છે બા. હા, મગના 50 દાણા લેવાના, એ દાણા બફાઈ જાય પછી એની અંદર 5 લીટર પાણી રેડવાનું જેથી કરીને રસો પીવાય નહીં. સરસ, હવે તને જીવતા આવડ્યું. અને આવી જ રીતે તારી વહુને પણ સમજાવી દે કે આમ જ કરવાનું છે. એ જેટલું રસાવાળું ખાઈએ ને તો પેટમાં ક્યારેય કબજિયાત ન થાય. સમજતા કા નથી કોઈ? તમારી વાતથી બધાને કબજિયાત થઈ જાય. દાંત તૂટી જશે. હા, લ્યો આ ઉંમરે મને સમજાવવા આવ્યા. ઘર કસર કરવાનું તો કાંઈ ખબર પડતી નથી. કરિયાણા માટે પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. દામિની, સવારમાં શું ફોન લઈને મંડાઈ ગઈ છે તું? તો શું કરું, આજે મારી પાસે કોઈ જ કામ નથી. કોઈ કામ હોય કે ના હોય પણ છતાંય તે આવી રીતે ફોન લઈને બેસી રહેવું અને રીલ્સ જોયા કરવી એ ક્યાંનો ન્યાય છે? હા, તો એક કામ કરીશ, હવે ફોન લઈને ઊભી રહીશ. છોડ બધી વાત. હા, મારે કામે જવાનું મોડું થાય છે, મારું ટિફિન તૈયાર થઈ ગયું હોય તો આપ, એટલે ટિફિન લઈને નીકળું. આ ટિફિન તો તૈયાર નથી, એટલે કે બન્યું નથી ને છતાંય તે તમને ટિફિન લઈ જવાની ઈચ્છા હોય ને તો ખાલી પડ્યું જ છે. કાલે ધોવાઈ ગયું હતું મેં પેક કરીને રાખ્યું છે, લઈને જતા રહેજો.
શું ખાલી ટિફિન લઈને કયો ગાંડો માણસ જતો હશે? તો અને તૈયાર નથીનો મતલબ શું છે? એનો મતલબ એમ છે કે આજે જમવાનું નહીં બને. જમવાનું નહીં બને? અરે પણ શું કામ જમવાનું નહીં બને? આજે 11 છે ને એટલે. યાર 11 ને અને 1 મિનિટ 11 છે અને જમવાનું નથી બનાવવું તો પછી શું કામ નથી બનાવવું ભાઈ? 11 અને આ બધા વાર્તો વારા ઘડી આવ્યા જ કરે છે, પણ એની સાથે આપણે શું લેવા દેવા? બાએ કહ્યું છે આજે 11 છે અને ઘરમાં જેટલા પણ સભ્યો છે ને એ બધા સભ્યો 11 રહેવાની છે, અને એ પણ નકોડી. નકોડી 11? ખાલી પાણી પર જીવવાનું છે અને શ્વાસ પર. હે દામિની, વિચાર તો કરો, હું કેવી રીતે આખા દિવસનું કામ બતાવીશ? હે, આખો દિવસ પારકી મજૂરીએ કામ કરવા જવાનું અને ઉપરથી આ નકોડી 11 રહેવાની, તો અરે માણસે ખાવા પીવા જોઈએ યાર કંઈક. આવી રીતે થોડી કંઈ ફરજિયાત નકોડી 11 રહેવાની હોય. હા તો જોઈએ, હું ક્યાં ના પાડું છું. આ તમે જેમ પારકા કામ કરો ને એમ અમે પણ ઘરના કામ કરીએ જ છીએ. થાક અમને લાગે ને ભૂખ અમને લાગે, પણ છતાંય અમે રહ્યા ને. છતાંય તે તમે હજી બેસીને આરામ તો કરી શકો થોડી વાર. ત્યાં ઓફિસમાં મને થોડી બેસવા દેશે કંઈ? હા તો મને શું કામ કહો છો? જઈને બાને કોને, કેમ કે મારાથી જેટલો પ્રયાસ થતો હતો ને બાને સમજાવવાનો એ બધો જ પ્રયાસ મેં કરી લીધો છે. બા છે કે સમજવા તૈયાર જ નથી. મેં તો એમને કીધું કે ભાઈ આવી રીતે કોઈને પરાણે ફોર્સ કરીને ન રખાય. ઘરમાં જેટલા સભ્યો છે જેને 11 રહેવું હોય એ રહે, જેને ન રહેવું હોય એ ન રહે. મને તો સમજાતું નથી કે બા આવું શું કામ કરતા હશે. આપણે ક્યાં પૈસાની હા, હું એ જ કહેવા માંગુ છું કે પૈસાની ક્યાં કમી છે? બધો વહીવટ બાના હાથમાં છે. તો બા જેને આપણે બધાને સુખ અને ચેનથી જીવતા કરી શકે અને જીવવા દઈ શકે. સમજાતું નથી કે આટલી બધી રોકટોક કરીને ક્યાં પૈસા બચાવીને જવું છે એમને. પૈસાની કમી નથી, પણ આવી રીતે 11 રહીશું, ભૂખ્યા રહીશું તો જમવાનું નહીં બનાવવું પડે. જમવાનું નહીં બનાવવું પડે તો પછી બચત થશે ને, કરકસર થશે, અને એટલે પૈસા બચશે. અને એ પૈસા બચેલાને શું કરવા છે એ જ નથી સમજાતું. અરે હદ થઈ ગઈ છે હવે તો. માનું છું કે માણસને પૈસાની ભૂખ હોય યાર, પણ કે આટલી બધી હદે હે કે દીકરાને જમવા પણ નહીં દેવાનું? અરે 11 કરીને કયા ભગવાનને રીઝવવા છે એ જ નથી સમજાતું મને. બિચારા ભગવાન પણ ક્યાં એવું કહે છે કે ભૂખ્યા રહીને મારી સેવા કરો, મારી પૂજા કરો. એ તો એમ કહે છે કે તમારાથી જેવી રીતે થાય ને પૂજા એવી રીતે કરો. સાચા મનથી મારા 5 નામ લ્યો ને તો પણ હું તો રાજી જ છું. પણ આ બધું બા ક્યાંથી સમજવાના? કારણ કે બાને આ બધી વસ્તુથી લેવા દેવા નથી. મેં તો કહ્યું હતું કે ફરાળ બનાવી નાખો, પણ નહીં. એમણે કીધું કે નહીં, બધાએ પાણી પર જ જીવવાનું છે. ફરાળ પણ નહીં? આટલું જ નહીં, અને આવતી હરેક 11 છે આપણે બધાએ ભૂખ્યા રહેવાનું છે. લાગે છે કે આ જીમ વાળાએ જે મને ડાયટ પ્લાન આપ્યો હતો ને એ ડાયટ પ્લાન ફોલો કરતાં કરતાં જો હું બાએ બનાવેલો ચાર્ટ ફોલો કરતો જઈશ ને તો નક્કી હા મારે તો મરવાનું નક્કી થઈ જ જશે. અરે આમને આમ કેવી રીતે જીવી શકે માણસ યાર? હવે મને કહેવાથી તો કંઈ નહીં થાય ને. સમસ્યા છે એ તો જ્યાં ઉકેલ આવી શકે એમ છે ત્યાં વાત કરો. ત્યાં વાત થઈ શકે એમ નથી. પ્રોબ્લેમ પણ એ વાતનો છે ને કે બાની સામું કોઈ પડી શકે એમ નથી, બાને કોઈ સમજાવી શકે એમ નથી. હા, મમ્મી જો આટલા વર્ષોમાં બાને ના સમજાવી શક્યા હોય તો હું શું કરી શકવાનો છું યાર? ભૂખ્યા રહેશો તમે એ કરી શકો છો. કારણ કે મારે પણ ભાઈના લગ્નમાં જવાનું હતું ત્યારે મારી સાથે આવું જ થયું હતું ને. મને પૈસા કોણે આપ્યા હતા? હે, પૈસા નહોતા આપ્યા ને ઉપરથી ગઈકાલે સાંજે આપણે જે 2 દિવસ પહેલાં જમવા ગયા હતા અને ત્યાંથી બચી કૂચી મીઠાઈ લાવ્યા હતા, ખાલી જમવામાં એ જ આપી હતી. હવે એ પણ મને ભાવી નહોતી. હજી પેટમાં બહાર જઈને ફરસાણનો નાસ્તો કરી લઈશ, ગમે તે જે થવું હોય તે થાય, બાકી ભૂખ્યો તો નહીં જ. મારા સમ છે, કેમ કે હું ઘરે ભૂખી રહીશ, બહાર ખાધું ને તો. વાહ, કેટલું સરસ જ્ઞાન છે. એ બધા જ આ વાંચતા થઈ જાય તો માણા કેટલા સુધરી જાય. સરસ. હાશ, આવ ન રહ્યા. તું તો કોઈ દી આવે જ નહીં ને. તને એમ ન થાય કે લાવ બાપા જઈને ઘડીક બેહું, કંઈક હારી હારી વાતું કરું? કોઈ દી ન થાય એવું? આ તમારી પાસે આવું ને એટલે તરત જ તમે હિસાબ માગો કે આજ ક્યાં ગયો હતો. એટલે હું કહું ઓફિસે ગયો હતો. હું ગાડી લઈને ગયો હતો કે હાલીને ગયો હતો? એટલે હું કહું ગાડી લઈને. તો હાલીને ન જવાય, આ ટાટિયા હું ભાંગી જશે,
કેટલું તમે મને ખરી ખોટી સંભળાવો અને આ એટલે ગાડો ભરીને તો તમે શિખામણ આપો. પણ તું મારી વાત સાંભળ. એ તમે લોકો મારું સાંભળતા નથી ત્યારે મારે બોલવું પડે જ ને. આ છે ને ગાડીઓમાં જઈને પેટ્રોલ બાળવાનું, ગાડીઓ ખરાબ કરવાની, એના કરતાં હાલતા જઈને તો જો આપણું શરીરે સારું રહે. આ હું નથી બધે હાલતી જાતી. અરે તમને તો કઈ ગાડી આવડતી નથી એટલે તમે હાલીને જાઓ ને તમે ક્યાં કઈ કામ કરો છો. કામ તો અમારે કરવાનું હોય એટલે અમારે ટાઈમે પોગવાનું હોય. ટાઈમે ન પોગવી ને તો છે ને આપણે કામ જ અટકી જાય. હાવ એ ગાડી નથી હલાવતી એમ નહીં, એમ તો બહાર રિક્ષા ટેક્સી બધું નથી. મારે જવું હોય તો ન જવાય, પણ હું એટલે નથી જાતી. એ હાલીએ ને આ પગ ગરમ રાખીએ ને તો શરીર સારું રહે. તમે રિક્ષામાં ને મોટરમાં જાઓ એમ. અરે તમે જો રિક્ષામાં જવા મળો ને તો ઓલો રિક્ષાવાળો તો કહું કરોડપતિ થઈ જાય. સમજે તમારી જો રિક્ષા મળે ને બે આવા તો જો કા મારે એટલા બધા રૂપિયા દેવા પડે? અરે તમારે આ રૂપિયા નીકળે તો તમે આપો ને રિક્ષાવાળાને. એ રિક્ષાવાળાને ન ખબર હોય કે આ કેટલો પરસેવો પડે જ ને ત્યારે રૂપિયા ઘરમાં આવે છે. એને તો બસ અહીંયાથી અહીંયા લઈ જાય એટલે લાવો 20 રૂપિયા ને લાવો 25 રૂપિયા. એને તો બોલવાનું જ છે. એટલે હું જાવ જ નહીં ને. જુબા આ છે ને આપણે આપણી પાસે રૂપિયા હોય ને એ ખાલી ભેગા કરવા માટે નથી. બધાય રૂપિયા હું કામ ભગવાને બધાને હું કામ રૂપિયા આપ્યા છે? કારણ કે બધાયનું હાલે. આપણે જો હાવ આપણું જ ખાલી કરવી, રિક્ષામાં ન બેહવી, કાંઈ સારું ખાવી નહીં, હરવી ફરવી નહીં, તો ઓલા લોકો ધંધો લઈને બેઠા હોય. સમજ્યા? એ બાને છે ને આપણે એક સારું કામ કર્યું કહેવાય. કોઈકને રોજગારી આપણે મળે આપીને એ હોતે ને એક સારું કામ કર્યું કહેવાય. તમે રિક્ષામાં ન બેહો તો ઓલા રિક્ષાવાળો કમાય હું બધા તમારે જેવો વિચાર કરી શકો. બધાય કરે કે ન કરે, હું એકલી કરું છું ને. બાકીના બધા ભલે ને એમાં જાય. મારે હું જો હું તો મારા શરીરનું જો મારું શરીર હાલવું જોઈએ અને હું હાલું છું ને તો મારું શરીર હાલે. બોલ. હા તે હું શરીર ઉપરથી તમને આ વાત કહું છું. આ કઈ છું જો ક્લેશ વિનાનું જીવન એટલે હું કહું કે ઘરમાં ઝઘડા ન થવા જોઈએ. તમે આવી હારી હારી ભગવાનની ચોપડી વાંચો છો કલેશ વિનાનું જીવન. પણ કલેશ ચોપડી તમે વાંચો છો અને છતાંય કલેશ પાસે તમે જ ઉત્પન્ન કરો છો ઘરમાં. એનું હું કાંઈ નથી કરતી હો. એ આ વહુને છે ને બધી ઉપાધિઓ છે. જો હું કોઈ દી કાંઈ બોલું એ લોકો સામે આવે અને બોલે તો મારે જવાબ દેવો પડે જ ને. મજાની એ તે ખાઈ પીને સુખેથી રહેતી હોય તો મારે કાંઈ બોલવું પડે? અરે આવા હારા હારા પુસ્તકો મેં એમ લખ્યું છે. સમજ્યા કે જે વસ્તુમાં આપણે શ્રદ્ધા હોય ને એ વસ્તુ કરાય. હવે તમે એમ કહો છો પૂનમ રહેવાની, 11 રહેવાના, રવિવાર રહેવાનો, સોમવાર રહેવાનો. હવે એ બધું જો આપણને શ્રદ્ધા હોય તો રહેવાનું હોય. અને હું તો કહું શ્રદ્ધા હોય આપણે અને આપણે જો ભૂખ્યા ન રહીએ કે ને તો એ ન રહેવાનું હોય. નરિયા તું ક્યાં વહુની વાતોમાં આવી જઈશ? એ આપણે છે ને એ ભગવાનને માટે કાંઈ નથી રહેતા. એ એક દી ન ખાઈને તો આ પેટ બ્રહ્માંડ કહેવાય. એને આરામ મળવો જોઈએ. આ આખું અઠવાડિયું ખાઈને અંદર ભેગું કરીએ. એક દી ન ખાઈને તો શરીર હળવું થઈ જાય બટા. એટલે હું કહેતી હોઉં. બાકી મારે શું કામ હોય? તમે શું કામ કહો છો એ બધી મને ખબર છે. સમજ્યા? તમને એમ છે કે જો આપણે ઉપવાસ કરવી ને એ પાસે નકોડો ઉપવાસ કરો આખા ઘર પાસે તો આપણે ઉપવાસ કરવી ને એટલે ઘરમાં છે ને દાણા પાણી બસે. દાણા પાણી બસે એટલે એટલો આપણો પૈસાનો ઓછો બગાડ થાય. અને પૈસા જો આપણે ઓછા વપરાય ને તો આપણા કબાટમાં રૂપિયાનો થપ્પો થાય. થપ્પો એટલે પૈસાના લોભ છે તમારે. એટલે તું આવું બધું વિચારસ કે આવું બધું રહીએ તો ન ખાવું પડે, અનાજ બચવું. એવું ન વિચારાય હાવ. હું એમ કહું છું. અને તું શું કહે છે આ નકોડા રહેવાનું? તને ખબર છે આ બાયું આખો દી ફ્રીજના ઠંડા પાણી પીવે, બહાર જાય એટલે ઓલા ઠંડા પીણાય પીવે, અને પછી જેવું તેવું ખાય. એમાં ને એમાં એનું પેટ બગડતું જાય. એટલે આવું કંઈ વાર તહેવાર આવે ને ત્યારે એકલું પાણી પીને કરે. એ હું તો એમ કહું છું શાસ્ત્રમાં લખ્યું છે કે હુંફાળું પાણી પીવાનું. પણ આપણે ધારી લઈએ કે હાલો નથી હુંફાળું પાણી પીવું, માટલાનું પી. પણ માટલાનું પીવે ને તો શરીર કેવું મજાનું કંચન જેવું થઈ જાય. મેં નહીં સમજા. આ બધાને હું કામ તમે કહો છો કે 11 રહેવાની, પૂનમ રહેવાની, જેને રહેવું હોય એ રહે, ન રહેવું હોય કાંઈ નહીં. એમ રાખો ને. હું મારું ભલું નથી કરતી, આખા ઘરનું કરું છું. એટલે તારે ઉપાધિ ન કરવી. બધાએ 11 રહેવાની છે એટલે રહેવાની જ છે. અને હું આજે છે ને તપેલું ભરીને પાણી ઉકાળી રાખીશ. બધાએ આજે એ પીવાનું છે. આજે 11 છે, મોટી 11. તમે સના ભલું નથી કરતા, બધાને બરબાદ કરો છો. વાસો તમારી ચોપડી કંઈક જ્ઞાન તો છે નહીં એમાં. અરે મારા નરિયા તું કેટલો ભોળો છે. આનાથી તો જ્ઞાન આવે અને તમને જ્ઞાન આપું છું. હાલો હું તો વાંચું. દામિની કેમ છે હવે દેવાંગભાઈને? શું કહું, કંઈ સમજાતું નથી મને તો. એમની તબિયતમાં કોઈ સુધાર આવતો નથી.
ને કાબા બા એક જ જીદ લઈને બેઠા છે. અરે દેવાંગ બિચારા એટલા બીમાર પડી ગયા છે, બેડ પરથી ઊભા નથી થઈ શકતા. અને બા બા બસ એ તો થઈ જશે ને સારું. એમાં શું થઈ ગયું? થોડા દિવસમાં આપોઆપ સારું થઈ જશે. વાત માનવા રાજી નથી. જાણું છું એટલું થયું ને તો પણ દવાખાને જ જવા દેતા. એમની જીદ જ એવી છે કે ઘરનું કોઈ પણ માણસ ગમે એટલું હેરાન થતું, એમને જે કરવું છે એ જ કરવું છે. એ વિચારતા નથી કે આટલો સમય થઈ ગયો, દેવાંગભાઈ બીમાર છે, તાવ આવ્યો હોય, નાના મોટી બીમારી હોય તો 2-4 દિવસમાં જતી પણ રહી, પણ આટલા બીમાર પડ્યા છે એનો મતલબ કે મેજર પ્રોબ્લેમ છે એમને કંઈ. શું કરવું ભાભી, કંઈ સમજાતું નથી મને. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક વાત તો ફાઇનલ છે, આવી રીતે આ ઘરમાં નહીં રહી શકું. જ્યાં મારા પતિ દુઃખી થતા હોય તો બિચારા કમાય છે શું કામ? કે સારું જીવન જીવી શકે, પોતે જેવું ઈચ્છે છે એવું જીવી શકે. તો તું શું કરીશ? નોખી થઈ જઈશ? હા, એ જ એક રસ્તો બચ્યો છે. દામિની, તું લાંબો વિચાર કર. ગમતું તો મને પણ આ ઘરમાં નથી, પણ આપણે બાને સમજણ આપવા માટે બધાથી અલગ થવું પડશે. તારે મારાથી, મારે તારાથી, એ બંને ભાઈઓ અને સાથે સાથે આપણા મા બાપ પણ. તો ઠીક છે ને, આપણે બધા સાથે રહીશું. બાને વૃદ્ધાશ્રમ મોકલી દઈશું, કાં તો અલગ રહેવા મોકલી દઈશું, કાંઈ નહીં તો છેલ્લે ગામડે મોકલી દઈશું. પણ હવે એક વાત ફાઇનલ છે, હું બા સાથે નહીં રહી શકું. તને એવું લાગે છે દામિની, પણ એવું શક્ય નથી. આપણા ઘરમાં બધા લોકો બાને માન આપવાવાળા છે. તું અને હું ગમે એટલા લડીશું ને તો પણ કોઈ જવાબ નહીં આપે. તું વિચાર તું કર, આટલો સમય થઈ ગયો છે દેવાંગભાઈની બીમારીને, કોઈ બોલે છે? કોઈ સામે જવાબ આપવા તૈયાર છે ખરા? બધા જ બોલે છે, પણ માનવામાં કોઈનું નથી આવતું. અને તમને શું લાગે છે બાની સામે કોઈ નથી બોલતું એ બાનું માન જાળવે છે એટલે? તમને ખરેખર એવું લાગે છે તમે બાની સામે નથી બોલતા એનો મતલબ તમે બાનું માન જાળવો છો? બિલકુલ નહીં. તો પછી એવી જ વાત છે, બાથી તો બધા જ કંટાળી ગયા છે. મને તમારા મમ્મીએ ચોખ્ખું જ કહ્યું છે કે કિચડમાં પથ્થર નાખીશ ને તો એ કિચડ તારા મોઢા પર જ આવશે. એના કારણે હું બા સામે કોઈ દિવસ કોઈ લપ જ નથી કરતી. એમને જે મજા આવે એ કરે. પણ હવે તારી વાત પણ ખોટી નથી લાગતી. આમને આમ રહેશે ને તો ક્યારેક કોઈનો જીવ જતો રહેશે આ ઘરમાંથી અને કોઈને ખબર પણ નહીં પડે. અત્યાર સુધી હું એ જ વિચારતી હતી કે નથી બોલવું, એક દિવસ સુધરી જશે. પણ આટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છતાંય તે બા તો સમજતા જ નથી ને. એટલે આ નિર્ણય કર્યો છે ને બરાબર છે. અને આજે દેવાંગ સાથે આવું થયું છે, કાલે મોટા ભાઈ સાથે આવું થઈ શકે છે, તમારી સાથે થઈ શકે છે. તો હાથ પર હાથ ધરીને બેઠા રહેવાનું? ના દામિની, હું જાણું છું, સમજુ છું તારી વાતને. ઠીક છે, તો પછી જો તું કહેતી હોય ને તો આપણે આ વાત બધાને કરી દઈએ કે અમારે આ ઘરમાં રહેવું જ નથી. અમે લોકો નોખા થવા ઈચ્છીએ છીએ. માનું છું કે થોડા દિવસ હેરાન થઈશું. પૈસા નહીં હોય, વસ્તુ નહીં હોય, સામાન નહીં હોય, પણ આખી જિંદગી તો આવી નહીં જાય ને. કમસે કમ 2 વર્ષ પછી તો સોનાનો સૂરજ ઉગશે કે નહીં? એટલે જ ને, આ જ સાચો સમય છે. ક્યાંક એવું ન થાય કે મોડું થઈ જાય. અહીંયાથી નીકળીને સૌથી પહેલાં હું દેવાંગને દવાખાને લઈ જઈશ. માણસ એટલો બીમાર પડી જાય છતાંય તે પોતાની જીદ ન મૂકી શકે. અરે એમને તો વધારે દાજવું જોઈએ, કારણ કે આ તો એમનું વ્યાજ છે. પણ બા ક્યારેય નહીં સમજે. મારે તો કોઈની સાથે વાત પણ નથી કરવી. એવું થાય છે કે અત્યારે સામાન પેક કરીને જતી રહું. નહીં દામિની, ઘરની વહુ તરીકે તારે એકવાર વાત કરવી જોઈએ. અને તું એકલી શું કામ કરીશ? હું પણ આવીશ ને, આપણે બંને મળીને વાત કરીશું કે જો હવે દેવાંગભાઈની પ્રોપર દવા કરાવવામાં નહીં આવે તો અમે લોકો અલગ થઈ જશું. જો વાત કરવાથી નિવારણ આવી જતું હોય તો તને શું વાંધો છે? લાગતું નથી નિવારણ આવે. અને વાત ખાલી દવાઓની કે હોસ્પિટલ લઈ જવાની નથી. આજ પછી આપણે જેમ ઈચ્છીએ ને એમ આપણને રહેવા દે તો જ આ ઘરમાં રહેવાનું થાય છે. ઠીક છે મમ્મી, હવે આનો કોઈ રસ્તો કરવો છે. હાવ કંટાળી ગયા છે. શરીરમાં હવે જીવ પણ નથી મમ્મી. આટલા દિવસ જે ઘરમાં બેઠું છું તો જે રોજ નત નવા દેશી ઓસડિયા કરાવે છે મમ્મી, મને પણ નથી ખબર કે મને શું બીમારી થઈ છે. ક્યારેક તાવ આવે છે, ક્યારેક ચક્કર આવી જાય છે, ક્યારેક પેટમાં દુખ્યા કરે છે. મમ્મી, ભગવાન ના કરે ને કે કંઈક મોટી બીમારી હોય મને. અને જો આવું કંઈક હશે ને મમ્મી તો તમને શું લાગે છે કે
આ બીમારી ઘર કરી જશે તો તમે લોકો તમારી જાતને માફ કરી શકશો ખરા? ના બેટા ના, હું સમજુ છું, તું ખોટો નથી. બાથી તો ખરેખર હું પણ કંટાળી ગઈ છું. સમજવા તૈયાર નથી. પોતાની જીત પકડીને બેઠા છે કે એ જે કરી રહ્યા છે એ બધું સાચું ને સારું. તો મમ્મી મને એક વિચાર આવે છે, તો આપણે અલગ રહેવા જતા રહેવી તો કેમ થાય? બા ભલે એની રીતે રહે. સાચી વાત છે તમારી. એટલી જ સુધારીને આપણે લોકો આપણા વિચારો પ્રમાણે જીવન તો જીવી શકીશું ને. બાકી મમ્મી તમે જ કોને કે કઈ વાતની કમી છે ઘરમાં? કોઈ વાતની કમી નથી બેટા, હું પણ જાણું છું, તારા પપ્પાય જાણે છે. મને ખબર છે દીકરા, બાને આટલી વાર કહ્યા પછી પણ બા દવા નથી કરાવતા તારી. હું બધી જ વાતને સમજુ છું, પણ બાને કેમ સમજાવવા? ને રહી વાત તારા પપ્પાની, તમે લોકો જુદા થઈ જશો પણ તારા પપ્પા જુદા થવા માટે નહીં માને. એ પોતાની જીદ પર અડ્યા રહેશે તો શું કરવાનું બેટા? તું જ મને કહે ને, મને જ કંઈ નથી સમજાતું. મમ્મી ગમે તે હોય, અમે છે ને ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું અને આવી રીતે હવે જીવવા નથી માંગતા. માનું છું બેટા, અત્યાર સુધી તો મેં સહન કર્યું, પછી તમે લોકોએ, અને હવે તો બા વહુઓ ઉપર પણ એવી લગામ રાખે છે કે ન પૂછો વાત. મમ્મી મને મોટા ભાઈ જે ઉપાય બતાવી રહ્યા છે ને એ સાચો લાગે છે. હા મમ્મી એકવાર હિંમત કરીને સવાલ તો ઉઠાવીએ આપણે, પછી ભલે ને જે થવાનું હશે એ થશે. હા બેટા તારા પપ્પા જે કહે છે ને એ વાત પરથી મને એવું લાગે છે કે એ તારા બાથી જુદા નહીં થાય. અને જો તારા પપ્પા અલગ ન થાય તો હું એમના વગર કેમ રહી શકું? તું જ કે, તમે જ જણાવો ને બંને જણ. તો પછી અમારે સહન જ કરે જવાનું. અત્યારે આ માંદો છે, ખાલી હું માંદો પડી. જરીક વિચાર તો કરો મમ્મી. વિચાર તો આવે છે બેટા, મને બહુ વિચાર આવે છે. મને ખબર એ પડે છે કે અત્યારે મારા દીકરા પર શું વીતી રહી છે. વહુઓ પણ બિચારી આજના જમાના પ્રમાણે જીવતી નથી, પોતાની મરજી પ્રમાણેનું કંઈ જ નથી કરી શકતી. પણ નો જવાબ છે મારી પાસે મમ્મી. એક આઈડિયા છે. શું? જો અમે એના માટે બધાએ મક્કમ થવું પડશે. હા થઈશું ને, પણ તું ખાલી બોલ તો ખરો કે કઈ વાત છે. સાંભળો મારી વાત. તારી વાત સાચી, પણ તારો આ આઈડિયા કામ કરશે એવું તને લાગે છે? અરે મમ્મી આઈડિયા કામ કરશે, અને જો નહીં આઈડિયા કામ કરે તો પછી આપણા નસીબ. કરશે. 1001% આઈડિયા કામ કરશે. કારણ કે પપ્પા મને પણ પ્રેમ કરે છે, એટલે આ પ્રમાણે જરૂરથી આપણે જીતીશું. હું તો એક જ પ્રાર્થના કરું કે તે જે વિચાર્યું છે એ પાર પડી જાય ને તો આપણે બધી રીતે આપણે જીતી જઈએ. અને ખાસ તો બાની આ નીતિ, બાની નીતિથી બચીએ બેટા. બા તમારા કારણે એની આવી હાલત થઈ છે. મારા કારણે? હા તમે છે ને કયો ને 11 શ્રોન
પેલું પૂનમ રહ્યો ને નકોડો ઉપવાસ કરાય કાંઈ ખવાય નહીં અને શરીરમાં બીમારી થાય ને એ તો એના છે ને જીવડા મરતા હોય એમ તમે જ વાત કરતા હતા જો આ બીમારી થઈ. ધીરે બોલ ને. આ છોકરો માંદો છે ને એટલા મોટે મોટેથી ઘાટા પાડે છે તું. ક્યાં જવું છે? મન પેક થઈ ગયો. પણ ક્યાં જવું છે એ તો કયો. પણ આ બધા ક્યાં હાલી નીકળ્યા? અમે હવે આ ઘર છોડી જાય. આ બધા થેલા લઈને ક્યાં જાવ છો? આને દવાખાને લઈ જવાનો હોય એમાં. અરે તમે સાંભળ્યું નહીં, અમે આ ઘર છોડીને જાવી છીએ બધાય. હા બા, હવે તમે શાંતિથી આ ઘરમાં જીવજો. તમે એકલા જીવશો ને તો ખર્ચો નહીં થાય. મારી વહુઓ મારા દીકરાઓને તમારી પાસે રૂપિયા નહીં માંગવા પડે. બચત જ બચત, કોઈ ચિંતા જ નહીં. અને આમ પણ મારા દીકરાની બીમારીને આટલો સમય થઈ ગયો, તમારે એની દવા તો કરાવી નથી. આ દેશી ઔષધિઓ કરાવીને મારા દીકરાની હાલત તમે આમ પણ ખરાબ કરી નાખી. ને હું નથી ઈચ્છતી કે હું દીકરા વગરની થઈ જાઉં. સાચી વાત છે. એમ પણ ઘરમાંથી 1 2 3 4 ને 5 લોકો જતા રહેશે ને તો ઘરમાં કેટલા પૈસા બચશે? 5 જણાનું ખાવાનું ઓછું થઈ જશે, રહેવાનું ઓછું થઈ જશે, બધી કેમ? વસ્તુની બચત થશે ને. કેમ તમને ખાવાનું નહોતું મળતું? આ બધા મજાના જીવો તો છો, પાછા કહો છો કે ખાવાનું નથી મળતું, એટલે મને બદનામ કરો છો. ખાવાનું તો જનાવરને પણ મળે છે, પણ એ માંગી ભીખીને, પોતાની મનમરજીથી નહીં ને, પોતાને જેટલું જોઈએ છે એટલું હકનું તો નહીં ને. શું બોલો છો તમે? આટલું થઈ ગયું તોય તમે સુધારવાનું નામ નથી લેતા. હા, જીવી તો રહ્યા છીએ આ ઘર, મરી મરીને. પપ્પા સમજાતું નથી કે આ ઘરમાં અમે લોકો કરીએ છીએ શું? જેવી રીતના બા કે એવી રીતે રહેવાનું, એ કે એટલું ખાવાનું, તો શું અમારા કોઈને આની કોઈ લાઈફ નથી? ના બેટા, તારા પપ્પા હંમેશા એમના બા તરફેણમાં જ રહ્યા છે. છેલ્લે હું બોલીને ત્યારે કંઈક એમના બાને કહેવા જેવા થયા, છતાં પણ બા આગળ તો કંઈ ચાલ્યું જ નહીં. અને બા, તમે શું કહેતા હતા? માણસે પોતાની આજીવિકા ક્રમસર ચલાવવી જોઈએ, નહીં? હા, 100 રૂપિયાની આવક હોય ને તો માણસે 50 રૂપિયા જ વાપરવા જોઈએ, પણ 100ની આવક હોય તો માણસે 50 રૂપિયા તો વાપરવા જોઈએ ને, નહીં? તમે તો 10 રૂપિયામાં 7 જણને ચલાવવા નીકળ્યા છો. કેવી રીતે ચાલે? અરે આ આજકાલની આવેલી વહુઓ, ખબર છે? આ લોકોની વહુઓને જુઓ, દર મહિને કપડાની ખરીદી કરે, નવું ખાય, હરે ફરે. આ વહુઓ પરણીને આવી એ દિવસથી આપણે એક નવું લુગડું નથી લઈને આપ્યું. અરે એ તો જવા દો, પણ કદાચ આ બંને જણ ગયા પણ હોય ને બહાર તો કહો 100 રૂપિયાથી ઉપરનો ખર્ચો નહીં કરતા. બહારનું તો ખાવાનું ન ખવાય. અને એ બધુંય જવા દો કે માણસ મોજશોખ ન કરે, સામાન્ય જીવન જીવે. મારી વહુઓ પણ જીવતી જ હતી, તમે જેમ જીવડાવ્યું એમ. મારા દીકરાઓ પણ તમારી સામે ક્યારેય નથી બોલ્યા, પણ તમે તો એવી રીતે જો હુકમી ચાલવી. બા, પેઢી દર પેઢી જ્યારે માણસો બદલાય ને એમ સમયની સાથે આપણે પણ બદલાવવું પડે. હું તમારી વહુ હતી, હા મારી વહુઓ છે, મને મારી વહુઓને જીવડાવવાનો અધિકાર છે, પણ મારી સાસુ પોતાની મુઠ્ઠી ખોલતા જ નથી, પોતાની મુઠ્ઠીમાંથી રૂપિયા છૂટતા જ નથી. અરે હાય રૂપિયો. બિચારી છોકરીઓ ક્યારેક કંઈક ખાવું હોય ને તો પૈસા માટે વલખા મારે. અને તમે શું કહેતા હતા? હા, કે બચત કરવી જોઈએ. બા, કરકસર અને કંજુસાઈમાં ફરક છે. તમે સમજવા તૈયાર છો? નહીં, તમારે સમજવું જ નથી. તમને લોકોને શું લાગે છે કે હું તમને લોકોને પૈસા નથી આપતી, ઘરમાં કઈ વસ્તુઓ નથી લઈ આવતી અને હું મોજશોખ કરું છું? હું પણ તમારી જેમ જ જીવું છું ને. પણ શું કામ જીવવું છે તમારે અમારી જેમ જ? અડધા ભૂખ્યા રહીને જીવવાનો કોઈ મતલબ નથી બા. દેવાંગ, પાણી લાવો. ફોન મીરા, હું ફોન કરો ને, મારા દેવાંગને કઈ થાય છે. હલો ડૉક્ટર સાહેબ, મારા દેવાંગની હાલત
ખરાબ છે. હા અમે હમણાં લઈને આવીએ. રાજુભાઈને ફોન કરીને રિક્ષા લઈને આવે, આપણે દેવાંગને ના, લઈને જઈએ. ના અરે પણ રિક્ષામાં શું કામ લઈ જવો છે? ડોક્ટરને અહીંયા બોલાવો ને. ના બા, વિઝિટ ચાર્જ લાગશે. મારો દીકરો ભલે ને અહીંયા મરી જતો, તમને શું ફરક પડે છે? હા બસ બા, કે અત્યાર સુધી તમે કીધું ને એમ બધું કર્યું. એક દીકરા તરીકેની બધી ફરજ મેં પૂરી કરી. પણ હવે એક બાપ જીવતો થયો છે. હવે તમે કહો ને એમ કાંઈ નહીં થાય. હું કહું ને એમ જ થાય. તમારે જો આ ઘરમાં રહેવું હોય તો રહ્યો. અને મારો દીકરો જીવન અને મરણની વચ્ચે ઝોલા ખાય છે અને તમે હજી તમારી મુઠ્ઠી ખોલવા માંગતા નથી. જવા દો ને, કોને સમજાવો છો? લાગે છે કે બા સુધરશે? નરેશ, રીચા, બહુ મોડું થઈ ગયું મારાથી. જે વસ્તુ મારે બહુ પહેલાં કરવી જોઈતી હતી, અરે બહુ પહેલાં નહીં પણ આ તારી વહુ આવીને ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે હવે મારો સમય નથી રહ્યો. ઘરકસર બરાબર છે, પણ હું જે કરું છું એ કંજુસાઈ કરું છું. હા, મારા માટે હું કાંઈ નહોતી કરતી, આ બધું તમારા માટે. પણ મને લાગ્યું કે કદાચ હું વધારે પડતી કંજુસાઈ કરવા માંડી છું. ભૂલી ગઈ હતી કે મારે છોકરાઓ અને વહુઓની રીતે જીવવું જોઈએ. મારી બધી કુટેવો મારે ભૂલી જવી જોઈએ. આજે મારી આંખ ખુલી ગઈ છે. મોડું થાય છે, જલ્દી બોલાવો ને ડૉક્ટરને, અહીંયા બોલાવો ને. મારા દેવાંગને લઈ જવો છે. નથી જરૂર. બોલાવો, ના જવું છે. દેવાંગ તેને નાટક કરતા હતા અમે બધા સાથે મળી. નાટક? હા બા, મારા દીકરાની તબિયત તો ખરાબ જ છે. તમે એમ ન માનતા કે એ સાચો થઈ ગયો છે, પણ અમે નક્કી કર્યું હતું કે એક નાનકડું નાટક તો કરી જોઈએ. કંઈક તમારામાં પરિવર્તન આવે. ન કરે નારાયણને આ જ વસ્તુ હકીકતમાં બદલાય તો તમે શું કરશો? હા હા, હા, તમે બચાવેલા આટલા બધા રૂપિયા, તો આવા સમય કોઈને કંઈ થઈ ગયું હોય એને કામ ન લાગ્યા હોત તો ના ના, શું કરે? મારી વાત સાંભળો. તું જે કહે છે કે આ વસ્તુ હકીકતમાં થઈ હોત તો, સાચું કહું, મારી ઉંમર તમને બધાને લાગી જાય, પણ હકીકત એ છે કે આજે જે દેવાંગને થયું એ કદાચ મને થયું હોત તો વાહ, તમે વડીલે ઘરમાં હોવા જરૂરી છે. અને વડીલનો છાંયડો છે ને આ ઘરના માટે જરૂરી છે. પણ વડીલ જ્યારે વધારે તમારી જેમ વધારે ત્રાસ આપે ને ત્યારે એ છાંયડો છે ને તડકાની જેમ વાગે છે. અને તમે આ જ કરતા હતા અત્યાર સુધી. આ તો સારું થયું કે મારા દીકરાઓને ને એની વહુને આ બુદ્ધિ પૂછીને એને નાટક કર્યું અને તમારી આંખ ઉઘડી ગઈ. પણ કેટલા દિવસ ઉઘડશે? પાછા તમે તમારું અસલી સ્વરૂપ ધારણ કરી લો તો? ના, વચન આપું છું કે આજ પછી આ કબાટની ચાવી બધું રીચાને સોંપી દઈશ. તમારે બધાને જે રીતે જીવવો એ રીતે જીવજો. હું ખુશ થઈશ. બધાને સોરી. માફી નથી માંગવી બા. મારી વહુઓ કે મારા દીકરા એવા નથી કે વડીલ પાસે માફી મંગાવે. મારી વહુઓ ને મારા દીકરાઓ બહુ સમજદાર છે, અને હવે એ સમજદારી આપણે આપણામાં લાવવાની જરૂર છે. અને જો હવે બોલ્યા છો તો ફરતા નહીં. બાકી અમે નક્કી કરી જ લીધું છે, તમારો સ્વભાવ જે દિવસે બદલાયો એ દિવસે અમે કોઈ આ ઘરમાં નહીં રહીએ. રીચા, એક વચન આપું છું. આજથી બસ મારા હાથમાં માળા હશે અને સમયે મારું ભાણું સાચવજો. મારે બીજું કાંઈ નથી જોતું. હવે મોડું નથી કરવું. ચલો દેવાંગને લઈને હોસ્પિટલ જઈએ. હાલો.